કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે હર્ષ ગઢવી અને સાધ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. સીસી મેન્સની તૈયારી અને સીસી મેન્સનો સૌથી અઘરામાં અઘરો કે મહદઅંશે કહી શકીએ કે બહુ પેચીદો સબ્જેક્ટ જેને કહેવાય જાહેર વહીવટ અને શાસન, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સમાં કેવા પ્રશ્નો પૂછાય છે, એ પ્રશ્નોને આપણે કેવી રીતે એડ્રેસ કરવા જોઈએ, એમાં સૌથી સચોટ માહિતી કેવી રીતે લખવાની અને શું આ જાહેર વહીવટ એ બંધારણથી કે ભારતની રાજ્ય વ્યવસ્થાથી એક અલગ સબ્જેક્ટ છે. બસ આ બધું જ લઈને હું આવી રહ્યો છું. બસ આજે જોડાવતા રહો અને તમામ વસ્તુ વિલ ગો બાયલેંગ્યુઅલ અને હું તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને હેન્ડ ઇન હેન્ડ રાખીશ, કારણ કે ઘણા ખરા એવા વિદ્યાર્થી છે જે એકદમ તદ્દન ગુજરાતી, જ્યારે હું જાહેર વહીવટ શબ્દ કહું છું તો તદ્દન ગુજરાતી નથી સમજી શકતા કે ઇંગ્લિશ નથી સમજી શકતા. તો આપણે વિલ ગો બાયલેંગ્યુઅલ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ લઈશું અને ઇન્ડિયન પોલિટી જેને કહેવાય ભારતની રાજ્ય વ્યવસ્થા પણ લઈશું. તો સૌથી પહેલાં એ સમજો કે મારી પાસે એક પોલિટી એક સબ્જેક્ટ તરીકે છે. બીજો સબ્જેક્ટ કે જે સીસી મેન્સમાં પૂછાવા જઈ રહ્યો છે જેને આપણે કહીએ છીએ પબેડ એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પોલિટીને શું કહેવાય? પોલિટીને કહેવાય રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થાનો આધાર શેના પર રાખે છે? મહદઅંશે એનો આધાર રાખે છે એક કોન્સ્ટિટ્યુશન પર. તો કોન્સ્ટિટ્યુશનને આપણે શું કહીએ છીએ? કોન્સ્ટિટ્યુશનને આપણે કહીએ છીએ બંધારણ. તો બંધારણ એક સેપરેટ સબ્જેક્ટ બની શકે જ્યારે તમે વાત કરો, જ્યારે તમે અભ્યાસ કરો ખાલી કાયદાઓની, જ્યારે તમે અભ્યાસ કરો માત્ર એક બુકની, તો બંધારણ એક સેપરેટ સબ્જેક્ટ છે. પણ જ્યારે ઇન્ડિયન પોલિટીની વાત કરો તો ભારતની રાજ્ય વ્યવસ્થા એ તમને સૂચવશે કે આ દેશનું શાસન કોણ કરી રહ્યું છે અને શાસક પક્ષ જે છે એમાં રાષ્ટ્રપતિ કોણ છે, એમાં પ્રધાનમંત્રી કોણ છે, એમાં સરકાર કોની બને છે. જેવી રીતે હાલમાં જ જો ચૂંટણી થઈ અને ચૂંટણીમાં તમે મતદાન કર્યું તો આ તમામ વસ્તુ ઇન્ડિયન પોલિટી સૂચવશે. ભારત રાજ્યની એક શાસન કરતી વ્યવસ્થા. પણ અગર શાસન શબ્દ આવ્યો તો ગવર્નન્સ, કારણ કે સીસીમાં ઓલ ઇન ઓલ આ સબ્જેક્ટ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ જેને કહેવાય જાહેર વહીવટ અને શાસન. તો અત્યારે શાસન પણ એક સેપરેટ સબ્જેક્ટ થઈ ગયો છે, આ જાહેર વહીવટ પણ એક સેપરેટ સબ્જેક્ટ થઈ ગયો છે, બંધારણ એક પુસ્તક તરીકે આપણે સેપરેટ ભણીએ છીએ અને ઇન્ડિયન પોલિટી જે આપ સૌની એક્ઝામમાં MCQ કે મેન્સના ફોર્મમાં પૂછાય છે. પણ આના સિવાય આ બધા જ બ્રાન્ચીસની વાત કરું તો શેનાથી પ્રેરિત છે? જેને કહેવાય પોલિટિકલ સાયન્સ. હવે પોલિટિકલ સાયન્સ શું છે? જો સાયન્સની વાત કરીએ તો આ એક વિજ્ઞાન છે અને આ વિજ્ઞાનની અલગ અલગ બ્રાન્ચીસ જો સમજીએ તો જાહેર વહીવટને લઈ શકાય, શાસનને લઈ શકાય અને ઇન્ડિયન પોલિટીને પણ લઈ શકાય. એક એક કરીને એડ્રેસ કરીએ કે આમાં શું છે. બંધારણની જો વાત કરીએ તો બંધારણના ઉદ્ભવની વાત હિસ્ટ્રીમાં થશે, પણ બંધારણ એટલે કાયદાની એક પુસ્તક છે અને કાયદા શું સૂચવશે? કાયદા સૂચવશે નીતિ અને નિયમો. નિયમો શેના? નિયમો હોવા જોઈએ કે આ દેશનું શાસન કેવી રીતે ચાલશે. અગેન we'll jump on to the new subject as a governance. અગર એ ગવર્નન્સમાં કોઈ પક્ષ શાસન કરી રહ્યો છે તો એને શું કહીશું? એને આપણે કહીશું ગવર્નમેન્ટ. અને ગવર્નમેન્ટ એટલે શું? ગવર્નમેન્ટ એટલે સમજો કોઈ પણ શાસન કરવાની એક પેટર્ન હોય. જેમાં ભારતની પેટર્ન છે જેને કહેવાય ડેમોક્રેસી એટલે લોકશાહી. શું કામ? શાસન અલગ અલગ ગવર્મેન્ટ યુઝ કરે છે ને. આજે દુબઈ જુઓ તો દુબઈ શું છે? દુબઈ એક રાજાશાહી હેઠળનું રાજ્ય છે અને એ ભૌગોલિક પ્રદેશમાં શાસન તો છે પણ એ શાસન કોણ કરે છે? શાસન કરે છે ત્યાંના રાજા. તો રાજાશાહી આ પણ એક શાસનની પ્રક્રિયા જ છે, આ પણ એક શાસનની પેટર્ન છે. અને એમાં જો ભારતની વાત કરીએ તો ભારત લોકશાહી હેઠળનું ચાલે છે. પણ લોકશાહી તો ઘણા ખરા દેશમાં છે ને. લોકશાહીની વાત કરીએ તો લોકશાહી તો યુએસમાં પણ છે, લોકશાહીની વાત કરીએ તો લોકશાહી તો ઇન્ડિયામાં પણ છે, જો એ જ લોકશાહીની વાત કરીએ તો એ લોકશાહી યુકેમાં પણ છે, પણ એવી જ એક લોકશાહી રશિયામાં પણ છે. કેવી રીતે મને ખબર પડી? મને એવી રીતે ખબર પડી કારણ કે જ્યારે હું ન્યૂઝપેપર ખોલું છું અને એ ન્યૂઝપેપરની અંદર વાંચું છું કે યુએસની ચૂંટણીનું આ પરિણામ આવ્યું, હાલમાં જ વ્લાદિમીર પુતિન પાછા ચૂંટાઈને આવ્યા. ભારતની ચૂંટણી અત્યારે હાલ બહુ જ ચર્ચામાં છે, જેમાં આપ સૌએ જો 18થી ઉપરના હશો તો મત પણ કર્યો હશે. અને એ જ લોકશાહીમાં ક્યાંક ને ક્યાંક ઋષિ સુનકની વાત આવે એટલે યુકેના પ્રાઇમ મિનિસ્ટર, તો એ પણ આ તો ચર્ચા છે કે આ શાસન કોણ કરી રહ્યું છે. પણ આ તમામ તમને લાગશે લોકશાહી છે ડેફિનેટલી લોકશાહી છે, ડેમોક્રેસીનો ટાઈપ છે, પણ એમાં પણ બે પ્રકારની લોકશાહી છે.
બે પ્રકારની લોકશાહી એટલે એકને કહેવાય પ્રત્યક્ષ લોકશાહી, દેટ મીન્સ ડાયરેક્ટ ડેમોક્રેસી, અને બીજાને કહેવાય પરોક્ષ લોકશાહી, દેટ મીન્સ ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. સર સમજ ના પડી, ડાયરેક્ટ ડેમોક્રેસી, ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. સી, ડાયરેક્ટ ડેમોક્રેસી એટલે પ્રત્યક્ષ રીતે તમે જ શાસન કરો છો, તમે જ નિર્ણય લો છો અને તમારા દ્વારા જ સંપૂર્ણ દેશના શાસનના નિયમો લેવાશે. દેટ મીન્સ પંચાયત. આજે સ્થાનિક સત્તામંડળ હું જોઉં તો પંચાયતમાં એક ગામના નિર્ણય કોણ લે છે? એ ગામના નિર્ણય હંમેશા ત્યાં રહેતા સ્થાનિક લોકો લે છે. પંચનું કામ શું છે? પંચ એ લોકોનો પ્રતિસાદ સાંભળીને એની સાથે મંત્રણા કર્યા બાદ એ નિર્ણય ગામ માટે લેવાય છે. શું કામ? કારણ કે એટલા માટે જ તો ગામમાં પંચાયત ભરાય છે, એટલા માટે જ તો ઓટલા પર એ લોકો બેઠા છે, એટલા માટે જ તો એ ગામમાં સમયાંતરે સ્કૂલમાં કે કોઈ અન્ય જગ્યાએ પંચાયત ભરવાનો એક ચોક્કસ દિવસ આવે છે. એમાં જો એ ગામની અંદર કૂવો ખોદવાનો હોય કે ગામની અંદર રસ્તો કાઢવાનો હોય કે એ જ ગામની અંદર જો કોઈ અન્ય વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની જેને કહેવાય ફ્રોડ, કોઈ પણ પ્રકારની એને છેતરપિંડી કરી છે, તો એ ગામના લોકો સાથે મળીને એવું પણ કહી શકશે કે આ વ્યક્તિને આપણે બહિષ્કાર કરીએ. આ શું છે? આ નિર્ણયો છે. આ નિર્ણયો કેવી રીતે લેવાયા? એ ગામના લોકો દ્વારા જ લેવાયા. પંચ ખાલી એનો નિર્ણય સંભળાવશે કે આ બધા નિર્ણયોમાંથી વિચાર વિમર્શ કર્યા બાદ સૌથી સચોટ નિર્ણય કયો છે. તો આને કહેવાય પ્રત્યક્ષ લોકશાહી. પણ પરોક્ષ લોકશાહી શું છે? પરોક્ષ લોકશાહી એટલે નિર્ણય હું જાતે નથી લઈ રહ્યો, પણ મારા નિર્ણય લેવા માટે હું સીધા પ્રતિનિધિ મોકલી રહ્યો છું. પ્રતિનિધિ એટલે આ પ્રતિનિધિ યુએસ છે, રશિયા છે, યુકે છે, ઇન્ડિયા છે, ત્યાં કોણ મોકલ્યા? આપણે ત્યાં પ્રતિનિધિ મોકલ્યા. પણ એ જ પરોક્ષ લોકશાહીની વાત કરીએ તો ઇનડાયરેક્ટ ડેમોક્રેસીના પણ બે ભાગ પડે છે, પરોક્ષ લોકશાહીના પણ બે ભાગ પડે છે. અને એ બે ભાગ કયા છે વિદ્યાર્થી મિત્રો? એ બે ભાગ છે કે એ પરોક્ષ લોકશાહી શું સંસદીય લોકશાહી છે, દેટ મીન્સ કે એ શું પાર્લામેન્ટરી લોકશાહી છે, કે પછી એ એક પ્રમુખશાહી લોકશાહી છે. પ્રમુખશાહી લોકશાહી મીન્સ પ્રેસિડેન્શિયલ. ધીસ ઇઝ પાર્લામેન્ટરી, ધીસ ઇઝ પ્રેસિડેન્શિયલ. પ્રમુખશાહી લોકશાહીમાં હું સીધો જ મારો પ્રમુખ ચૂંટું છું, દેટ મીન્સ ત્યાં સીધો જ પ્રેસિડેન્ટ ચૂંટાય છે. ચૂંટાય છે કોના દ્વારા? ચૂંટાય છે લોકો દ્વારા. યુએસએ, રશિયા ઇનડાયરેક્ટ ડેમોક્રેસી, પરોક્ષ લોકશાહી, પણ એમાં પણ પ્રમુખશાહી લોકશાહી. જ્યારે ઇનડાયરેક્ટ ડેમોક્રેસીમાં આ જ ઇન્ડિયા અને યુકેની વાત કરીએ તો ઇન્ડિયા અને યુકે શું છે? ઇન્ડિયા અને યુકે પોતાના પ્રતિનિધિ મોકલે છે. પ્રતિનિધિ મીન્સ વોટ? તમે ક્યારેય દેશમાં નરેન્દ્ર મોદી આપણા પીએમ બનશે એ નક્કી ના કરી શકો. તમે નક્કી કરી શકો કે અમદાવાદથી કોણ જશે, ગાંધીનગરથી કોણ જશે, વડોદરાથી કોણ જશે, કે ભરૂચથી કોણ જશે. સુરતથી કયો પ્રતિનિધિ જશે? જે સુરતના પ્રશ્નોનો સોલ્વ કરે, સુરતના પ્રશ્નોનું નિરાકરણ કરે. અને એવા પ્રતિનિધિ આગળ જઈને દિલ્હીમાં જ્યારે 50%થી વધારે વત્તા એક થાય છે તો એ પોતાનો પીએમ નક્કી કરે છે. આ શું થયું? આ એ જ તો થયું કે લોકશાહી છે, પરોક્ષ લોકશાહી છે, પણ એમાં બે અલગ અલગ ટાઈપ છે. તો આ શાસનની વાત છે. તો શાસન સબ્જેક્ટ આવી રીતે આપણે ભણવો પડશે, સ્ટેપ બાય સ્ટેપ ભણીશું. પણ એ શાસન શબ્દમાં સર તમે કીધું કે ઇન્ડિયન પોલિટી પણ એક અલગ શબ્દ જ છે. સર પોલિટી કેવી રીતે અલગ થયો? પોલિટી એવી રીતે જ અલગ થયો ને મિત્ર કે રાજ્ય વ્યવસ્થાની વાત કરું તો ભારતની રાજ્ય વ્યવસ્થામાં લોકશાહી રહેશે અને એ લોકશાહીમાં અલગ અલગ વિભાગો દ્વારા આ લોકશાહી ચાલશે કે બે ટાઈપના ચૂંટાયેલા અને નિમાયેલા લોકો દ્વારા ચાલશે. દેટ મીન્સ શું? સમજાવું. ભારતની રાજ્ય વ્યવસ્થા તમને કહે છે કે ભારતમાં બે પ્રકારના લોકો છે. એકને આપણે કહીએ ચૂંટાયેલા પ્રતિનિધિ, દેટ મીન્સ ઇલેક્ટેડ મેમ્બર્સ ઓર રિપ્રેઝેન્ટેટિવ. અને આ બાજુ મારી પાસે છે નિમાયેલા પ્રતિનિધિ, પણ પ્રતિનિધિ શબ્દ નહીં હોય, નિમાયેલા વ્યક્તિઓ કહી શકાય. દેટ મીન્સ સિલેક્ટેડ ઓર નોમિનેટેડ. સર શું છે? સમજ ના પડી, સમજાવો. ભારતની રાજ્ય વ્યવસ્થા કહે છે કે ભારતમાં વિભિન્ન પ્રકારે અમુક એકમ રહેશે. એકમ કેવા રહેશે? એકમ રહેશે એક ગામ. એકમ કયું રહેશે? એકમ રહેશે એક તાલુકો. એકમ કયો રહેશે? એકમ રહેશે મારો જિલ્લો. એ જ એકમમાં એક રાજ્ય પણ આવશે, એ જ એકમમાં એક રાષ્ટ્ર પણ આવશે. હવે ભારતની રાજ્ય વ્યવસ્થા, ઇન્ડિયન પોલિટી તમને આ સ્ટ્રક્ચર આપે છે.
આ સ્ટ્રક્ચર એટલે આ સ્ટ્રક્ચરની અંદર જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે ગામડાનો ચૂંટાયેલો પ્રતિનિધિ કોણ છે? ગામડામાં મારી પાસે ચૂંટાયેલો પ્રતિનિધિ છે એક સરપંચ. જ્યારે નિમાયેલો પ્રતિનિધિ કોણ છે? નિમાયેલો પ્રતિનિધિ તમારા જેવા વિદ્યાર્થીઓમાં એક સિલેક્ટ થયેલો તલાટી. તો તમે કોણ છો? તમે એક એક્ઝામ આપ્યા બાદ જે તે ગામનું શાસન ચલાવશો, પણ એ શાસન ભારતની રાજ્ય વ્યવસ્થા કહે છે કે માત્ર તમે નહીં ચલાવો કે માત્ર સરપંચ નહીં ચલાવે. તો ઇન્ડિયા ઇઝ ડિવાઇડેડ. તો આ જ રાજ્ય વ્યવસ્થામાં આ ડિવિઝન જે છે ને, આ ડિવિઝન બે ભાગે આપ્યા. અને વોટ અ બ્યુટિફુલ સ્ટ્રક્ચર ઇટ ઇઝ કે ચૂંટાયેલો પ્રતિનિધિ એ નિમાયેલા પ્રતિનિધિની સાથે રહીને સમાંતરે. એટલે જ્યારે ગામની વાત કરું તો ગામની અંદર કોઈ રોડ માટે ગ્રાન્ટ અપાઈ છે, તો એ રોડના જેટલા પણ પૈસા છે એ પૈસા ફક્ત એ તલાટીને મળશે, સરપંચને નહીં મળે. પણ એ રોડ કઈ જગ્યાએ બનશે, કેવો બનશે, કેટલી રીતે આપણે ગામને સંતોષ આપી શકશું, એ નિર્ણય હંમેશા સરપંચ લેશે. એટલે જેને નિર્ણય આપ્યો એને ભંડોળ નહીં આપ્યું, અને જેને ભંડોળ આપ્યું એને નિર્ણય કરવાની શક્તિ નહીં આપી. તો આ જ તો છે શાસનની સૌથી ઉત્કૃષ્ટ પરિભાષા. તો એ શું કહે છે? એને કહેવાય ઇન્ડિયન પોલિટી, જેને કહેવાય રાજ્ય વ્યવસ્થા. પબ્લિક એડમિનિસ્ટ્રેશન શું છે, જાહેર વહીવટ, એ હું તમને સમજાવું છું. પહેલાં સમજો કે આ દરેકે દરેક સબ્જેક્ટ છે ને, આ સબ્જેક્ટ અલગ છે. અહીંયા આપણે 4 અલગ સબ્જેક્ટની વાત કરવા જઈ રહ્યા છે. એકને ભારતની રાજ્ય વ્યવસ્થા ઇન્ડિયન પોલિટી કહીશું, બીજાને ગવર્નન્સ એટલે શાસન કહેવાય, ત્રીજાને પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેને જાહેર વહીવટ કહેવાય, અને લાસ્ટને કહેવાય પોલિટિકલ સાયન્સ. તો આ પોલિટિકલ સાયન્સમાંથી જ મહદઅંશે અલગ પડેલા સબ્જેક્ટ્સ છે કે એની બ્રાન્ચીસ છે. અને આગળ જો આ તાલુકાની વાત કરું તો તાલુકામાં કોણ છે? તાલુકા પંચાયત પ્રમુખ. અને અહીંયા કોણ છે? તાલુકા પંચાયતની સામે મારી પાસે એક તાલુકો ચલાવવાળો મામલતદાર પણ છે. અહીંયા કોણ છે? જિલ્લા પંચાયતના પ્રમુખ છે. અને એ પ્રમુખની સાપેક્ષે મારી પાસે સમાંતર રૂપે કોણ છે? સમાંતર રૂપે મારી પાસે છે ડીએમ, કલેક્ટર, જેને કહેવાય જિલ્લાધિકારી. મારી પાસે અહીંયા આગળ રાજ્ય ચલાવવા માટે કોણ છે? રાજ્ય ચલાવવા માટે મારી પાસે ચૂંટાયેલો પ્રતિનિધિ છે વિધાનસભાના સભ્યો, અને એ વિધાનસભાના સભ્યો મને આપશે એક સીએમ, જેને કહેવાય મુખ્યમંત્રી. પણ એ મુખ્યમંત્રીની સામે મારી પાસે નિમાયેલો વ્યક્તિ કોણ છે? જેને કહેવાય ગવર્નર ઓફ ધેટ સ્ટેટ, રાજ્યપાલ. એટલે ગુજરાતના રાજ્યપાલ. જો ગુજરાતની સીએમની વાત કરીએ, અગર રાષ્ટ્ર છે તો રાષ્ટ્રમાં મેં હમણાં જ લોકસભાની ચૂંટણી કરી, અને એ લોકસભાની ચૂંટણીમાં જો ટોટલ 543 મેમ્બરમાંથી 50% વત્તા 1 એટલે 272 કોઈ જીતી ગયા, તો આ જીતેલા સદસ્ય નક્કી કરશે કે ભારતનો પીએમ કોણ હશે. અને એ પીએમની સામે મારી પાસે અહીંયા પણ એક વ્યક્તિ છે જેને કહેવાય રાષ્ટ્રપતિ. પણ એ રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે નિમાયેલો નથી, આ ચૂંટાયેલો છે. એટલે જ તો ભારતને પ્રજાસત્તાક કહેવાય છે. દેટ ઇઝ વાય ઇન્ડિયા ઇઝ અ રિપબ્લિક. તો આ સ્ટ્રક્ચરને કહેવાય ભારતની રાજ્ય વ્યવસ્થા. આ સ્ટ્રક્ચરમાં આ જે વ્યક્તિઓ છે, જે વ્યક્તિઓ જે કાર્ય કરી રહ્યા છે તેને કહેવાય શાસન. શાસનની પ્રણાલી, જેવી રીતે મેં તમને કીધું ને, પ્રત્યક્ષ લોકશાહી, પરોક્ષ લોકશાહી, રાજાશાહી. અફઘાનિસ્તાન છે તો અફઘાનિસ્તાનમાં એક આતંકવાદી સંગઠન છે, તો આતંકવાદ શું થઈ? આતંકવાદ એક વિચારધારા થઈ. એ વિચારધારાના હેઠળ શાસન ચલાવી રહ્યા છે. કોણ ચલાવી રહ્યા છે? અફઘાનિસ્તાનની અંદર. એ જ શાસનમાં અન્ય વિચારધારા પણ હું લખી શકું. અન્ય વિચારધારામાં કેવી રીતે? હું યુએસની વિચારધારામાં લખી શકું કે મૂડીવાદ. તો મૂડીવાદ શું છે? એની વિચારધારા છે. પણ વિચારધારા શેની છે? શાસનની વિચારધારા છે. રશિયાની વાત કરું તો એ રશિયામાં સમાજવાદ, સમાજની વિચારધારા પર છે. પણ એ છે શું? એક શાસનની એક પ્રણાલી છે. અને એ શાસન ભારતની રાજ્ય વ્યવસ્થા અને અંતે આવ્યું જેને કહેવાય પોલિટિકલ સાયન્સ. સાયન્સ છે શું? આ એક વિજ્ઞાન છે. વિજ્ઞાન કેવું છે? રાજનૈતિક વિજ્ઞાન છે. રાજનીતિ કેવી રીતે કરશું? એ રાજનીતિના ચોક્કસ નિયમો છે, એ ચોક્કસ સિદ્ધાંતો છે, ભૂતકાળમાં આપેલા લોકોની વિચારધારાઓ છે, મોટા મોટા આઈડિયલિસ્ટિક પ્રયોગો છે. અને પ્રયોગ પ્રમાણે તમે કોઈ પણ થિયરીના આધારે કરી શકો. જેમ કે એક થિયરીની વાત કરું, જો કોઈને ખબર હોય તો ખામ થિયરી. જો કોઈને પણ ખબર હોય, આ ગુજરાતની સૌથી પ્રચલિત થિયરી રાજનીતિ માટે આપી છે. અને રાજનીતિ કેવી રીતે થાય? રાજનીતિ હંમેશા સત્તા પર બેસીને થાય. અને ભારતમાં એક લોકશાહી દેશમાં સત્તા પર બેસાય કેવી રીતે? સત્તા પર બેસાય ચૂંટણી જીતીને. અને ચૂંટણી કેવી રીતે જીતવાની? ચૂંટણી જીતવાની ખામથી. ખામ શું છે? જો કોઈને ખબર હોય તો કમેન્ટ ડાઉન બિલો. અત્યારે હું નથી કહી રહ્યો, પણ નેક્સ્ટ લેક્ચરમાં આવીને ચોક્કસ કહીશ ખામ શું છે.
શરૂઆત ક્ષત્રિયથી થાય છે. ક્ષત્રિય આગળના તમે વિચારી લો, અને જો કોઈને ખબર હોય તો કમેન્ટ ડાઉન બિલો. ખામ. તો આ એક થિયરી છે, અને થિયરી કોણે આપી? રાજનૈતિક વિજ્ઞાને આપી, કે જો ગુજરાત એક ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાં તમે ખામ ઉપર કામ કરશો તો 100% ગુજરાતમાં તમારી જીત સુનિશ્ચિત છે. તો આ પણ એ જ છે ને ખામ થિયરી. અગર એમાં જ આગળ હું વાત કરું કે સર પબ્લિક એડમિનિસ્ટ્રેશન શું છે એ સમજાવો ને, કારણ કે સબ્જેક્ટ તો અમારો પબ્લિક એડમિનિસ્ટ્રેશન જ છે સર. જાહેર વહીવટ શું? તો જાહેર વહીવટ સમજતા પહેલાં જાહેર શું છે એ સમજવું પડે, પછી વહીવટની ચર્ચા થાય. જાહેર શું છે? જાહેર કોને કહો? પબ્લિક. અને પહેલાં તો આ સબ્જેક્ટની જરૂર કેમ પડી, અને આ સબ્જેક્ટમાં આપણે એવું તો શું મેજિક કરવાનું છે, કેવા કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે, એ પ્રશ્નો કેવી રીતે લખવા, કેવી રીતે મેન્સમાં એક આકર્ષક જવાબ લખી શકાય, બસ એ જ બધું લઈને આવ્યો છું. બસ તમે સાથે જોડાઈ રહો, અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, કોઈ અંગત મિત્રો હોય તેમને શેર પણ કરજો. શું કામ હું આ ભણાવી રહ્યો છું? કારણ કે પોલિટી હોય, પોલિટિકલ સાયન્સ હોય કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન હોય, યુપીએસસીમાં મારો PSIR ઓપ્શનલ સબ્જેક્ટ છે, અને એમાં ઘણા ખરા પુસ્તકો મેં વાંચ્યા છે, અને બહુ સારા સફળ પ્રયાસ પણ આપ્યા છે યુપીએસસીના. તો એ જ છે જે વર્ષોથી જે અનુભવ 3-4 વર્ષથી વાંચ્યા પછી મને આવ્યો છે ને, એ બધો જ એનો નિચોડ હું આવનારા 10 થી 12 લેક્ચર્સમાં તમને આપવા જઈ રહ્યો છું. બસ સાથે બન્યા રહો. આપણે જે લેવલનું ભણીશું ને એ શક્ય છે કે કદાચ GPSCમાં પણ તમે કોઈ પણ પરીક્ષા લખવા માટે સક્ષમ થઈ શકશો. પણ હા, આના પછી એક તબક્કાવાર આપણે શું કરીશું? આપણે કરીશું પ્રેક્ટિસ, જેમાં હું તમને રોજ શીખવાડીશ કે કોઈ પણ પ્રશ્નને અલગ અલગ ડાયમેન્શનથી તમારે વિચારવો પડશે, કારણ કે સમસ્યા હંમેશા એક દ્રષ્ટિએથી ના વિચારાય. કારણ કે કાલ ઉઠીને તમે અધિકારી બનશો, તમે સત્તા પક્ષમાં આવશો, તમે શાસન કરશો, તો એ શાસનમાં તમારા લીધેલા કોઈ પણ નિર્ણય ઘણા ખરા લોકોના જીવન બદલી શકે છે, અને નિર્ણય સચોટપૂર્વક લેવો પડે. એટલે GPSC હંમેશા પૂછે છે કે ડાયમેન્શન, અલગ અલગ ડાયમેન્શનમાં મને તમે કહો કે કેવી રીતે આ પ્રશ્ન તમે ડીલ કરશો. એટલે જો GPSCમાં તમને ડાયમેન્શન ના ખબર હોય ને, તો મેં એક સૂત્ર બનાવ્યું છે. જ્યારે હું મારા MBA કરતો હતો ત્યારે MBA ટાઈમમાં શીખેલો છું. તમે સમજો એ સૂત્ર શું છે? એ સૂત્રને કહેવાય પેસ્ટલ. PESTEL. પેસ્ટલ. પેસ્ટલ એટલે શું? જ્યારે કોઈ પણ પ્રશ્ન તમને પૂછે ત્યારે પ્રશ્નને તમારે આટલા ડાયમેન્શનમાં, જો તમને ડાયમેન્શન વિચારતા નથી આવડતા, તો આ મેન્સ માટે સૌથી પહેલી મેં ચાવી આપી, જે ચાવીનું નામ છે પેસ્ટલ. પેસ્ટલ એટલે શું? P એટલે કોઈ પણ પ્રશ્નનો એક પોલિટિકલ એંગલ હશે, જેને કહેવાય રાજકીય એંગલ. એટલે રાજકીય ડાયમેન્શનથી તમારે વિચારવાનું, એ દ્રષ્ટિકોણથી વિચારવાનું. ડાયમેન્શન એટલે શું? અલ્ટિમેટલી દેટ ઇઝ અ દ્રષ્ટિકોણ. અગર E એટલે ઇકોનોમિકલ, આર્થિક દ્રષ્ટિકોણથી પણ તમારે વિચારવાનું છે. S એટલે સોશિયલ, સામાજિક દ્રષ્ટિકોણથી વિચારવાનું છે. T એટલે ટેકનોલોજીકલ, તકનીકી દ્રષ્ટિકોણથી તમારે વિચારવાનું છે. E એટલે એન્વાયરમેન્ટલ, પર્યાવરણીય દ્રષ્ટિકોણથી તમારે વિચારવાનું છે. L એટલે લીગલ, કાયદાકીય દ્રષ્ટિકોણથી તમારે વિચારવાનું છે. બસ, ડન. હાફ ઓફ ધ ક્વેશ્ચન ઇઝ ડન. હવે આગળ તમારા દ્રષ્ટિકોણમાં તમારો વાંચન, તમારો અભ્યાસ અને તમારું કરંટ અફેરનું જ્ઞાન કેટલું છે, એનાથી કોઈ પણ મેન્સનો પ્રશ્ન સોલ્વ થઈ શકે. એક્ઝામ્પલ, હાલ કરંટમાં ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેનનું યુદ્ધ. હાલ કરંટમાં ચાલી રહ્યું છે ઇઝરાયલ પેલેસ્ટાઇનનું પણ યુદ્ધ. હવે આને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછી લીધો. હાલ ભારતમાં જ આ વર્ષે આપણે G20ની અધ્યક્ષતા કરી, તો એના પર પ્રશ્ન પૂછાઈ શકે. અગર એ જ ભારત હાલ દુર્ગા 2 નામની એક લેઝર મિસાઇલ બનાવી રહી છે. શું કામ? કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક માણસ ઝઘડી રહ્યું છે, અને ભારત પણ પોતાના સુરક્ષા માટે કંઈક ને કંઈક કરી રહ્યું છે. એ જ ભારત જો ચંદ્રયાન મોકલશે તો પણ શું થશે? આ બસ આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનનો કીવર્ડ છે. હવે એ કીવર્ડને આટલા દ્રષ્ટિકોણથી તમે ડીલ કરી શકો. દ્રષ્ટિકોણ શું છે? કે રશિયા યુક્રેનનું યુદ્ધ, એ યુદ્ધની હાલ તાત્કાલિક કારણ તરીકે એક રાજકીય વિચારધારા હશે, જેના કારણે બે વિચારધારા, એક બાજુ ઝેલેન્સ્કી ને એક બાજુ વ્લાદિમીર પુતિન, આ સામે પડ્યા હશે. અને રાજકીય કારણથી, એ રાજકીય કારણમાં બીજું કારણ છે નાટોને લીધે આ ઝઘડા થયા હશે. પણ એ જ કારણની અંદર આર્થિક, આજે શું થયું? બંને દેશ યુદ્ધમાં પડ્યા એટલે શું છે? સરકારનો મોટા ભાગનો ખર્ચ એમાં થયો.
અને એ ખર્ચ કરતાની સાથે સાથે એ સરકારે બાકી બધી જ પ્રવૃત્તિ બંધ કરી નાખી. યુદ્ધના કારણે લોકોએ સ્થળાંતર કરવું પડ્યું. માઇગ્રેશન ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. તો આર્થિક રીતે એ જે પણ દુકાન ચલાવતા હતા, સલૂન ચલાવતા હતા, જોબ કરતા હતા, એ બધું જ સ્થગિત થઈને આજે આર્થિક પીડામાં એ ભીંસમાં ગયા છે. શું કામ? કારણ કે આવક કરવાના સાધન નથી. જે સાધન હતું એ દુકાન તો છોડીને હું આવી ગયો છું. હવે આવી ગયો છું એટલે સામાજિક દ્રષ્ટિકોણ શું છે? આજે જો પૈસા નથી, આવક નથી, એટલે કશે ને કશે એ જ વસ્તુ ગરીબીમાં જશે. અને ગરીબી છે એટલે ભવિષ્યમાં આવનારી પેઢીને શિક્ષણ તમે પ્રોવાઈડ નહીં કરી શકો. શિક્ષણ નથી તો ગોળ ફરીને પાછળ બેરોજગારી આવી જ રહી છે. અને બેરોજગારી છે, અગેન આવક નથી. ઇટ્સ અ વિશિયસ સર્કલ એટલે બહુ ઝેરીલું ચક્ર છે. અને એ ઝેરમાં આ સંપૂર્ણ નિર્ણય થયો કારણ કે બે દેશ રશિયા અને યુક્રેન યુદ્ધમાં ઉતર્યા. તો આ એક સામાજિક દ્રષ્ટિકોણ છે. તકનીકી દ્રષ્ટિકોણ શું છે? જે પણ ટેકનોલોજીકલ એડવાન્સ કન્ટ્રી છે, અગર આજે રશિયા છે તો રશિયા યુદ્ધમાં આગળ છે. એની પાસે શસ્ત્રો પણ છે, એની પાસે માણસો પણ છે. તો કશે ને કશે પોતાના ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ વેપનની સામે એ યુએસ પાસેથી, નાટો નેશન પાસેથી કે યુરોપ પાસેથી મદદ માગી રહ્યું છે. કોણ? યુક્રેન મદદ માગી રહ્યું છે. તો ટેકનોલોજીકલ એસ્પેક્ટ થયા. પર્યાવરણીય શું? અલ્ટિમેટલી આ બધું નુકસાન કોને કરશે? જ્યારે તમે બધા જ સ્ટ્રક્ચર તોડી નાખશો, જે હાલમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન માટે પણ થયું છે, આ બધા સ્ટ્રક્ચર તોડી નાખશો તો પર્યાવરણને પણ એટલું જ નુકસાન છે. અને એ નુકસાન આગળ પાછા એ જ વેરાન જમીન પર નવા સ્ટ્રક્ચર બનાવવા માટે પણ એ જ પર્યાવરણને નુકસાન પહોંચશે. કાયદાકીય શું? યુદ્ધ બાદ જો રશિયા ઉપર સેન્કશન્સ જાય કે રશિયાની કોઈ પણ કંપની પર કોઈ પણ વ્યક્તિ આ ભૌગોલિક પ્રદેશમાં શાસન નહીં કરી શકે, આ ભૌગોલિક પ્રદેશમાં ધંધો નહીં કરી શકે, તો આ સેન્કશન, આ રોકટોક કોને લગાવી? અન્ય દેશોએ. તો આ શું છે? આ કાયદો છે. તો આ જ વસ્તુ છે કે તમારે એક પ્રોસ્પેક્ટ સમજવાનો છે. એ પ્રોસ્પેક્ટની એકાદ બે ચાવી જોવાની છે. અને જો તમને નથી ખબર પડતી તો આવા દ્રષ્ટિકોણમાં લખવાનું છે. અલ્ટિમેટલી તમે પેજ ભરી રહ્યા છો, પણ પેજ માત્ર નથી ભરી રહ્યા, પેજ તમે લોજિકથી ભરી રહ્યા છો. તો એ લોજિક મહત્વનું છે. તો જાહેર વહીવટમાં એ જ હું તમને લોજિક શીખવાડવા માટે આવ્યો છું. સૌ પ્રથમ તો જાહેર વહીવટ આ સબ્જેક્ટની શરૂઆત ક્યાંથી થઈ? ભારતની અંદર વાત કરીએ તો વિશ્વમાં તો એરિસ્ટોટલ પણ આવશે, મેકિયાવેલી પણ આવશે, પણ ભારતની વાત કરીએ તો કૌટિલ્ય પણ આવશે. ભારતની વાત કરીએ મુઘલ કાળમાં પણ એક સારું જાહેર વહીવટનું એક ઉત્તમ ઉદાહરણ છે. બ્રિટિશર પણ મોડર્ન ઇન્ડિયામાં જાહેર વહીવટનું એક ઉત્તમ ઉદાહરણ છે. પણ કશે ને કશે જો જાહેર વહીવટ એક અલગ સબ્જેક્ટ તરીકે, એક વિષય વસ્તુ તરીકે ભણવામાં આવ્યો તો એ એક માણસના એસેથી છે. વિચારો તમે, એ એક વ્યક્તિ છે કે જે એ અભ્યાસ કરી રહ્યો છે એક સેગમેન્ટનો, અને એને એ અભ્યાસ કરવા માટે નક્કી કરે છે કે મારે શું કરવું પડશે? મારે પહેલાં તો ભાષા શીખવી પડશે. કારણ કે જર્મની ઘણું વધારે પડતું આગળ છે અને એ જર્મની શીખવું પડશે મારે જર્મન. અને ત્યારબાદ વિચારવું પડશે કે જાહેર વહીવટમાં કયા સિદ્ધાંતો સૌથી સચોટ રૂપે નાખી શકશું. વુડરો વિલ્સન શું કહે છે સાહેબ? એ કહે છે જાહેર વહીવટ ઇઝ બ્લડી ઇમ્પોર્ટન્ટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? કારણ કે તમે નજર ઉઠાવો તમારી આજુબાજુમાં જે પણ થઈ રહ્યું છે, ધેટ ઇઝ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. સમજ ના પડી સર, સમજાવું. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં શબ્દ, આ એડમિનિસ્ટ્રેશન એક લેટિન ભાષાનો શબ્દ છે. અને લેટિન પરથી યુઝ્યુઅલી ઇંગ્લિશ એક પાછળથી ઉતરેલી ભાષા છે. અને એ ગ્રીક અને લેટિન સાથે એની ઘણી સમાંતર તમને રેખાઓ જોવા મળશે. અને એડમિનિસ્ટ્રેશન શું છે? એડમિનિસ્ટ્રેટ એટલે શું સર? એડમિનિસ્ટ્રેટ એટલે ટુ સર્વ, ટુ હેલ્પ, કોઈની સેવા કરવી, કોઈને મદદ કરવી. હવે એ જ મદદ અને સેવા અંતે શેમાં ઉદ્ભવે છે? અંતે ઉદ્ભવે છે વહીવટમાં. શું કામ? કારણ કે એ સેવા અને મદદ શેની થઈ રહી છે? કદાચ શક્ય છે કે એ એક બાજુ પબ્લિક એટલે જાહેર લોકો, જાહેર સંસ્થાઓ જાહેર રીતે થઈ રહી છે, અને બીજી પ્રાઇવેટ એટલે ખાનગી કક્ષાએ પણ થઈ રહી છે. સર સમજાવો. જો આજે હું નક્કી કરું કે મારે વાળ કપાવવા છે અને હું એક સલૂનમાં જાઉં, અને એ સલૂનવાળો એ જ વસ્તુ, હી ઇઝ ધેર ટુ સર્વ મી, એ મને મદદ કરી રહ્યો છે, એ એક કાર્ય કરી રહ્યો છે, પણ કશે ને કશે આ વાળ કાપવા માટે ચાર્જ લે છે. દેટ ઇઝ પ્રાઇવેટ. એ વસ્તુ અને સેવા ઇકોનોમી જ્યારે ભણશો ત્યારે તમને ખબર પડશે કે કશે ને કશે આ નાણાંના બદલામાં આ થઈ રહ્યું છે.
પણ છે શું? સેવા જ છે. જો મોટા પાયા પર આ થઈ રહ્યું છે તો એ શું છે? એ પણ સેવા જ છે. પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એવું કહેવાય છે, there is a great quote કે the best business of a government is not to be in the business. એટલે સરકારનો સૌથી મોટો ધંધો નહીં કરવામાં છે. શું કામ? કારણ કે તમે સરકાર છો. યુ આર વોટ? યુ આર અ ગવર્મેન્ટ. અને ગવર્નમેન્ટ કોણ હોય? ગવર્મેન્ટ એ હોય જે ગવર્નન્સ કરે. અને ગવર્નન્સ એટલે શું સર? ગવર્નન્સ એટલે શાસન. દેટ ઇઝ ધી ઓનલી થિંગ. તમે આવ્યા છો કેમ? તમે આવ્યા છો શાસન કરવા. તમારે શું કરવાનું છે? તમારે માત્ર શાસન કરવાનું છે. એ શાસન કેવું કરવાનું છે? ભારતની વાત કરો તો બંધારણ ભાગ 4 તમને કહે છે કે કલ્યાણકારી વેલફેર સ્ટેટ. તમારે એક સ્ટેટ બનાવવાનું છે, પણ એ સ્ટેટ કેવું હોવું જોઈએ? કલ્યાણકારી હોવું જોઈએ. દેટ મીન્સ ઇન્ડિયાને એક વેલફેર સ્ટેટ બનાવવાનું છે. તમારે હંમેશા એવા પગલાં ભરવાના છે કે લોકોનું કલ્યાણ થાય. એ લોકોના કલ્યાણ માટે જ્યારે ભારત સરકાર આવે છે અને માનનીય પ્રધાનમંત્રી આવીને એવું કહે છે કે લોકડાઉન રહેશે, અને તમારા બધાનું મગજ છટકે છે કે સર પ્લીઝ લોકડાઉન કેમ? આટલા દિવસ ઘરમાં શું કરીશું? પણ અલ્ટિમેટલી એ વાયરસથી તમારી જાતને બચાવવા માટે એ શાસન દ્વારા સત્તા પક્ષનો લીધેલો એક નિર્ણય છે. તો શું છે? કલ્યાણ છે. ભારતની અંદર આજે કોઈ કહે છે કે મારી પાસે રોજગાર નથી, અને જો સરકાર કહે કે લે મનરેગામાં મેં રોજગાર આપ્યો, તો એ શું છે? એ શાસન છે. પણ એ શાસનમાં એ નિયમ શું કામ લેવાયો? કારણ કે ઇન્ડિયા હેઝ ટુ બી અ વેલફેર સ્ટેટ. ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવવાનું છે. એજમાં જો કોઈ વ્યક્તિ આવીને કહે છે કે સર મારી પાસે પૈસા નથી, મારે ઘર જોઈએ છે, તો ઘરનું ઘર એ આવાસ યોજનાના નિર્ણય કોને લીધા? સત્તા પક્ષે લીધા. સત્તા પક્ષ મીન્સ વોટ? ગવર્મેન્ટ કેવી રીતે આવે છે મેં હાલ જ સમજાવ્યું. ચૂંટાયેલા અને નિમાયેલા લોકોથી. નિમાશે કોણ? તમારા જેવા લોકો. આ એક્ઝામ પાસ કરીને પરીક્ષા પાસ કરો. આ પરીક્ષામાં કોઈ પણ એક પદ લો. ટ્રસ્ટ મી, મેં સરકારમાં પણ કામ કર્યું છે, મેં ખાનગીમાં પણ કામ કર્યું છે. સરકારમાં તમારી એક સાઇનથી જેટલા લેવલના લોકોનું ભલું થશે ને, જેટલા લોકોને તમે ન્યાય આપી શકશો ને, માત્ર તમારી બુદ્ધિમત્તા, માત્ર તમારા નિર્ણયથી, એ ખાનગીમાં ક્યારેય નહીં થાય. શું કામ? કારણ કે ખાનગી શું છે? એ માત્ર ને માત્ર નફા કરવાની એક સંસ્થા છે. એ લોકોનો મેઇન આશય શેમાં છે? એ લોકોનો મેઇન આશય માત્ર નફામાં છે. તો એ વુડ્રો વિલ્સનની જ વાત કરો, અને આગળ જઈને જ્યારે એ એક રાષ્ટ્રપતિ બને છે, એટલે એ સમજે છે કે જો દરેક વસ્તુ હું બજાર પર છોડી દઈશ તો બજાર શક્ય છે કે માર્કેટ ઇઝ વેરી ક્રુઅલ. બજાર તો બહુ જ ક્રૂર છે. અને ક્રૂર બજાર શું કહે છે? પૈસા હશે તો તમને વસ્તુઓ મળશે, પૈસા હશે તો અમે તમારી સેવા કરીશું, પૈસા નહીં હોય તો અમે કશું જ નહીં કરીએ. અને ત્યારે તો એક સબ્જેક્ટ ઉત્પન્ન થાય છે જેને કહેવાય પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ. શું કામ? કારણ કે આજે એની પાસે પૈસા નથી, કારણ કે ભૂતકાળમાં યુદ્ધ થયું, અને ભૂતકાળમાં યુદ્ધ થયું એટલે એને સ્થળાંતર કરવાની જરૂરિયાત પડી. એ યુક્રેનથી આજે નીકળ્યો છે. આજે જો હું એની પાસે પૈસા માગીશ તો મને ખબર છે કે યુક્રેનમાં ઘણો એ માલદાર માણસ હતો, યુક્રેનમાં ઘણો અમીર હતો, એની પાસે ધંધો હતો, રોજગાર હતો. પણ આજે એક બીજા દેશમાં આવીને તરત જ તો રોજગાર કેવી રીતે શોધે? તરત જ તો પૈસા કેવી રીતે શોધે? તો ત્યારે મારે જાહેર વહીવટથી થોડો એને પુશ આપવો પડશે. તો સરકાર પણ આજે આવાસ યોજના આપે છે. તો એ આવાસ યોજના આપવા પાછળ એમનો હેતુ શું છે? એ આવાસ યોજના આપવા પાછળ એમનો મેઇન હેતુ એ જ છે કે કશે ને કશે એક સ્ટેબિલિટી આપો એક પરિવારને. એ પરિવારને સ્ટેબિલિટી આપ્યા પછી એ બાળકો બેઠા છે, અને એ બાળકો બેઠા છે એટલે એ બાળકને તમે સમજાવો કે શિક્ષણ અગત્યનું છે. જો શિક્ષણ અફોર્ડ ના કરી શકતા હોય તો શિક્ષણ પણ આવાસ યોજનાની સાથે સાથે તમે શિક્ષણ પણ મફતમાં આપો. અને એ શિક્ષણ મફતમાં આપેલું શિક્ષણ ભાઈ જો લેવા કોઈ ના આવતું હોય તો કશે ને કશે મધ્યાહન ભોજન એક નવી યોજના નાખી દો. અને મધ્યાહન ભોજનમાં કે વાંધો નહીં, શિક્ષણ નથી ગમતું, પેંડો ભાવે છે, ખાવાનું ખાવું છે તો આવી જા. તો આ જ છે ને આ બ્યુટિફુલ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આ જાહેર વહીવટની આ એક સુગમતા છે, આ એક સુંદરતા છે કે એ આવી કોઈક ને કોઈક વારંવાર સ્કીમ લઈને આવે છે, અને સ્કીમથી તમે પ્રલોભન હેઠળ પણ અલ્ટિમેટલી એનો આશય છે શિક્ષણનો. એ શિક્ષણ કર્યા બાદ શું થશે? શિક્ષણ કર્યા બાદ આજે તમે માર્કેટેબલ છો, એટલે બજારમાં ગમે ત્યાં ઊભા રહેશો તો તમને નોકરી મળશે, અને નોકરી રોજગાર મળશે. દેટ મીન્સ વોટ? રોજગાર લીધેલો દરેક વ્યક્તિ એ આવકનો સ્ત્રોત ઊભો કરશે, અને આવકનો સ્ત્રોત ઊભો થશે. દેટ મીન્સ વોટ? હવે ભારતમાં ગરીબી ઓછી થઈ રહી છે, કલ્યાણ.
આ કલ્યાણ કર્યું કોને? આ કલ્યાણ કર્યું સત્તા પક્ષે. આ કલ્યાણ થયું કેવી રીતે? આ કલ્યાણ હંમેશા થયું જેને કહેવાય જાહેર વહીવટની સુગમતા. એકદમ વ્યવસ્થિત રીતે જો આ સબ્જેક્ટ તમે સમજશો અને લેટિન ભાષા પરથી આ ઉતરી આવેલો શબ્દ એડ પ્લસ મિનિસ્ટર, દેટ મીન્સ વોટ કે ટુ સર્વ, ટુ હેલ્પ, એટલે જે પણ તમે મદદ કરી રહ્યા છો, જેની પણ સેવા કરી રહ્યા છો, એ જાહેર જનતા શું ઈચ્છે છે પહેલાં તો એ સમજવાનું બહુ જ જરૂરી છે. એટલે આ વિષયમાં આપણે કરીશું શું? આ વિષયમાં અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ જે પણ રૂપરેખા છે, સિલેબસની વાત કરીએ, સિલેબસની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી જ રહ્યા છે. તો આ સિલેબસમાં છે શું? 5-6 મેઇન મુદ્દા છે. આ મુદ્દામાં કશે ને કશે તમારે સમજવાનું છે કે જાહેર વહીવટના અમુક વિચારકો છે, એટલે લોકોની આઈડિયોલોજી હશે, અલગ અલગ વ્યક્તિઓ આવશે, પોતાની વિચારધારા કહેશે, અને એ વિચારધારાના આધારે હું તમને ભણાવીશ કે દરેકની વિચારધારા શું છે. તમારે ખાલી વિચારધારા લખવાની છે, સમજવાની છે. શું કામ? કારણ કે કદાચ એક્ઝામમાં પૂછાતું તો નથી, પણ કદાચ જો પૂછાઈ જાય તો એ વ્યૂ પોઈન્ટમાં કોઈ હાલમાં જ અથવા ભૂતકાળમાં કરેલ વ્યક્તિની વિચારધારાને સચોટ રૂપે જો તમે નાખશો ને તો એ વધારે ને વધારે સારી રીતે તમારો આન્સર ઉભરી આવશે. ત્યારબાદ શું છે? ત્યારબાદ લોકસેવામાં મુલ્કી સેવાની ભાગીદારી, એટલે આ જાહેર વહીવટમાં મુલ્કી સેવા, સિવિલ સર્વિસીસ કેવી રીતે હેલ્પ કરે છે, તો સિવિલ સર્વિસીસની વાત કરીશું. ત્યારબાદ કશે ને કશે ગવર્નન્સની વાત આવશે. ગવર્નન્સ એટલે શું? શાસન. મેં હમણાં જ કીધું ને, ગવર્નન્સ, ઈ ગવર્નન્સ અને એથિકલ ગવર્નન્સ, એટલે એક નૈતિક શાસન પણ હોવું જોઈએ અને સુશાસન પણ હોવું જોઈએ. અને સૌથી પહેલાં તો શાસન શું છે, એનો પ્રકાર શું છે, તો એની પણ આપણે વાત કરીશું. અને એની સાથે સાથે કશે ને કશે ઓડિટની વાત થશે. ઓડિટ એટલે શું? સોશિયલ ઓડિટ. તો સર ક્વેશ્ચન કેવા પૂછાય છે? ક્વેશ્ચન એવા જ તો પૂછાય છે. સમજાવું. હું તમને અહીંયા એક રૂપરેખા આપું અને એક રૂપરેખા હેઠળ હું તમને દેખાડું કે જીપીએસસીમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે. કારણ કે સીસી મેન્સ આની પહેલાં કોઈ દિવસ લીધી નથી. તો સીસી મેન્સ આ વખતે ફર્સ્ટ ટાઈમ લેવાની એક એક્ઝામ છે. એટલે કશે ને કશે આ પ્રશ્ન પૂછશે ક્યાંથી? કશે ને કશે આ બધા જ પ્રશ્ન યુઝ્યુઅલી પૂછાતા હશે જે હાલમાં મેન્સ લીધેલી છે એવી એક્ઝામમાંથી. અને હાલમાં મેન્સ કોણ સૌથી વધારે લઈ રહ્યું છે? સૌથી વધારે એક બોડી લઈ રહી છે, જે બોડીનું નામ છે જીપીએસસી. તો જીપીએસસીના અમુક ક્વેશ્ચન પેપર મેં ડાઉનલોડ કર્યા છે, એ હું તમને દેખાડું. પહેલાં આપણે ક્લાસ 1-2નો જોઈએ અને એના પછી હું તમને એ પણ દેખાડું કે ક્લાસ 3 લેવલે એમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. અગર જો આ જીપીએસસી છે, આ જીપીએસસીનું લેટેસ્ટ પેપર છે, તમે પણ ડાઉનલોડ કરી શકો છો. એમાં GS2 જેને કહેવાય સામાન્ય અભ્યાસ 2 અને જીપીએસસીમાં જેવી રીતે ક્લાસ 1-2માં 6 પેપર હોય છે, એમાંથી આ 5મા નંબરનું પેપર. અને શરૂઆતમાં જે આ પોલિટીના પ્રશ્નો છે, બંધારણીય લોકસભા, જાહેર હિતની અરજી, આ તે. અને અહીંયા આ પ્રશ્ન છે જેને શું કહેવાય? આ એક પ્રશ્ન છે જે વાત કરી રહ્યું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની. પ્રશ્ન શું છે? પહેલાં પ્રશ્ન સમજો કે શું સામાજિક ઓડિટ, દેટ મીન્સ સોશિયલ ઓડિટ, શું સામાજિક ઓડિટ પ્રતિભાશીલ, જવાબદાર અને નૈતિક શાસન પ્રક્રિયા માટે માર્ગ મોકળો કર્યો છે? તેની ચર્ચા કરો. ડિસ્કસ વોટ યુ નીડ ટુ ડિસ્કસ. હેઝ સોશિયલ ઓડિટ પેવ્ડ ધ વે ફોર અ રિસ્પોન્સિવ, અકાઉન્ટેબલ એન્ડ એથિકલ ગવર્નન્સ? ડિસ્કસ. તો પહેલાં તો ચર્ચા કરવાની છે. અને એ ચર્ચા તો આ કીવર્ડ થયો કે પ્રશ્નને આપણે ડીલ કેવી રીતે કરવાનો છે, ચર્ચા કરવાની છે. તો ડિસ્કસ હવે કેવી રીતે કરીશું? સવાલની અંદરના કીવર્ડ પકડીશું. સવાલની અંદરના કીવર્ડ શું છે? સૌથી પહેલાં તો રિસ્પોન્સિવ, અકાઉન્ટેબલ અને એથિકલ ગવર્નન્સ, એટલે એક જવાબદાર નૈતિક શાસન પ્રણાલી અને પ્રતિભાશીલ પણ શાસન હોવું જોઈએ. અને એ શું છે? હેઝ સોશિયલ ઓડિટ, એટલે શું સામાજિક ઓડિટે આ કરી બતાવ્યું છે? તો સમજાવું. 3 કીવર્ડની ચર્ચા કરવાની છે અને ચર્ચા થશે આ મુદ્દા પર, જે મુદ્દાને કહેવાય સામાજિક ઓડિટ. સર સામાજિક ઓડિટ શું છે પહેલાં એ તો સમજાવું. જ્યારે આપણે વાત કરીએ સમાજની, તો મેં તમને હમણાં અહીંયા જ સમજાવ્યું કે ભારતમાં વહીવટ કરવાવાળા 2 મારી પાસે અંગ છે. એક ચૂંટાયેલું પ્રતિનિધિત્વ છે અને નિમાયેલા લોકો છે જે તમારા જેવા છે. હવે એ જ ભારતની વાત કરીએ તો એ ભારતમાં સોશિયલ ઓડિટનો કન્સેપ્ટ શું કહે છે, તો એ સમજતા પહેલાં તમારે ઓડિટ સમજવું પડે. કારણ કે સામાજિક ઓડિટમાં ઓડિટ એટલે શું? ઓડિટ એટલે યુઝ્યુઅલી જો કોમર્સવાળા વિદ્યાર્થીઓ હશે ને એમને ખબર હશે કે એ લોકો હંમેશા આવા બુક્સ બનાવતા હોય છે. જે બુક્સને શું કહેવાય છે? બુક્સને કહેવાય છે અકાઉન્ટિંગ બુક્સ,
અને અકાઉન્ટિંગ બુક્સ એટલે એ ખાતાની ચોપડીઓમાં હંમેશા શું નોંધાય છે જે તે વર્ષમાં કરેલી મારી આવક અને મારા ખર્ચા. શું કામ? કારણ કે ભારત પણ સરકાર જ્યારે બજેટ બનાવશે ત્યારે એ જ તો જોઈ રહી છે રાજકોષીય નીતિમાં કે હું આવક કેટલી કરીશ અને હું ખર્ચ ક્યાં કરીશ. અને આવક ને ખર્ચમાં આખા વર્ષ દરમિયાન મારો એક ધંધો છે અને આ ધંધામાં દરેક એન્ટ્રી મેં લીધી. હવે એમાં કશે ને કશે કાં તો ભૂલ હશે કાં તો નહીં હોય, પણ એ મારે ચેક કરવું છે. તો એ ચેક કેવી રીતે થશે? જેને કહેવાય ધ પ્રોસેસ ઓફ વાઉચિંગ. વાઉચિંગ એટલે શું? જો જ્યારે પણ હું કોઈ ખર્ચો કરું છું ત્યારે ખર્ચાની સામે હું બિલ લઉં છું, તો આ એક વાઉચર થયું. જ્યારે પણ હું કોઈ આવક કરું છું તો એ આવકની સામે કોઈ પ્રોડક્ટ આપી રહ્યો છું. જો મારી દુકાન છે તો જો હું ભણાવી રહ્યો છું તો હું સેવા આપી રહ્યો છું, તો એ વસ્તુ આપી. તો અકાઉન્ટ્સમાં ઓલવેઝ છે ને દેર ઇઝ અ ડબલ એન્ટ્રી. હવે એ એન્ટ્રી લીધી, હવે વાઉચર લીધા, એના સાપેક્ષે તમારે આ બધી જ પ્રોસેસ ગણવાની છે. આને કહેવાય સિમ્પલ ભાષામાં ઓડિટ. ઓડિટ આને સિમ્પલ ભાષામાં કહેવાય સોશિયલ ઓડિટ. શું છે સર એ સમજાવો. સોશિયલ ઓડિટ એટલે જ્યારે પણ સરકાર કોઈ પણ કાર્ય કરવા માગે છે અને સરકારે નક્કી કર્યું કે ભાઈ હું રોજગાર માટે કોઈ પ્રશ્ન કરીશ, હું ભારતમાં સલામતી માટે કરીશ, હું ભારતમાં સ્વાસ્થ્ય માટે કોઈ પણ પ્રશ્ન અથવા કોઈ પણ યોજના હું ચલાવી રહ્યો છું, અથવા આવાસ યોજના, ચલો ને. હવે આવાસ યોજનામાં કોઈ પણ પ્રકારના કૌભાંડ ના થાય અને અંદર ઘર ઘર ગોપીચંદન એ જ લોકો પોતે આ ઘર ના વેચે, કારણ કે જેને જરૂરિયાત છે એને આવાસ આપવાના છે. તો એના માટે શું થયું? એના માટે થયું લકી ડ્રો. અને લકી ડ્રોમાં શું થશે? લકી ડ્રોમાં તમામ લોકોને કહેવાશે કે તમે ચિઠ્ઠી નાખો આવાસ યોજનામાં, અને અગર જો વધારે એપ્લિકેશન્સ આવી તો આપણે કરીશું લકી ડ્રો. એ લકી ડ્રોમાં તમારું ઘર લાગવું જોઈએ. તો તમે આ આવાસ યોજના માટે એલિજિબલ તો ઘણા બધા લોકો છે, પણ દરેકને ઘર નહીં આપી શકે, કારણ કે ઘર એક લિમિટમાં બન્યા છે. હા, સેકન્ડ વારો આવશે, થર્ડ લોટ આવશે, એમાં જો સરકાર નવી આવાસ યોજના બનાવશે તો શક્ય છે તમને મળી જ જશે. કારણ કે અલ્ટિમેટલી સત્તાધારી પક્ષમાં, શાસનમાં હંમેશા એમની ઈચ્છા એ જ છે કે તમામ લોકોને શું મળે? તમામ લોકોને રહેવાનું ઘર મળે. પણ આજે એ લકી ડ્રો છે ને, લકી ડ્રોમાં પબ્લિક બેઠી છે અને એ પબ્લિક નક્કી કરે છે. તો જેના ડ્રોમાં નંબર આવ્યા કે જેના નહીં આવ્યા, આ બંનેમાં જે પણ જાહેર લોકો ઇન્વોલ્વ છે ને, આ જાહેર લોકો કશે ને કશે જોશે. જો કૌભાંડ હશે તો પકડશે. તમે એક્ઝામ જ લઈ લો ને, આપણી સરકારી ભરતીની એક્ઝામ છે, કોઈક જગ્યાએ પેપર ફૂટ્યું, એક્ઝામ લેવાતા પહેલાં ફૂટ્યું, એક્ઝામ લેવાતા પછી ફૂટ્યું, કશું પણ પુરાવા મળ્યા અને સમાજ ચડી બેઠો અને એકદમ રોડ પર આવીને એવું કીધું કે ના, આ એક્ઝામ પાછી લો, આ એક્ઝામ પાછી લેવી જ પડશે, હાલનું જે પણ છે એ કેન્સલ કરો. તો આ પ્રેશર કોનું છે? આ પ્રેશર છે સમાજનું. અને એ બધું ચેક કેવી રીતે કર્યું, એના પુરાવા કેવી રીતે ભેગા કર્યા? ધેટ મીન્સ ઓડિટ. તો આજે મનરેગા છે, તો એ મનરેગાની અંદર પણ રોજગાર હેઠળ બહુ જ બધા કાર્યો થાય છે. પણ એ કાર્યો શું થાય છે પહેલાં તો એ ચેક કરવું પડશે, જેમાં સમાજને ઇન્વોલ્વ કરવાનો. દર 6 મહિના આજે કરી રહ્યા છે મનરેગામાં સોશિયલ ઓડિટ થાય છે. પીડીએસ એટલે શું? પીડીએસ એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. અગર મારી પાસે રાશનની દુકાન છે તો એ રાશનની દુકાનમાં ઘઉંની ક્વોલિટી કેવી છે? શું દુકાનની અંદર ઉંદર તો નથી ભરતા ને? ચોખાનું શું છે? તો ફરિયાદ, જ્યારે પણ તમે ફરિયાદ કરો છો, તમે બસમાં બેસો છો અને બસમાં જો તમને કોઈ પણ ગેરવર્તણૂક થઈ રહી છે અને તમે એવું કહો છો લાવ કમ્પ્લેન બુક, મારે કમ્પ્લેન કરવી છે, ધેટ મીન્સ વોટ? ધેટ મીન્સ સોશિયલ ઓડિટ. તમે કશે ને કશે સામાજિક દ્રષ્ટિએ એક પ્રેશર નાખશો અને એ પ્રેશરથી જે ક્રિએટ થશે ને, આને કહેવાય રિઝલ્ટ. કારણ કે હંમેશા આજે સપોઝ મારા કોઈ પણ ઓળખીતા એક મોટા રાજકારણી હોય તો તમને શું લાગે છે કે જીપીએસસીની કોઈ પણ પરીક્ષા હું પાસ કરી શકું અને કોઈ પણ લાગવગથી એક જોબ લઈ લઈશ? શક્ય નથી. શું કામ શક્ય નથી? ફર્સ્ટ કે શાસનના એક ચોક્કસ નિયમો છે, અને સેકન્ડ, અગર હું નિયમને બાયપાસ કરવા પણ ગયો, there is a society of students who are unemployed, કે એવા બેરોજગાર વિદ્યાર્થીઓ ચડી બેસશે મારા પર અથવા ચડી બેસશે એ રાજકારણી પર કે જેના ચક્કરમાં આ બધી જ નોકરી મને મળી છે. તો એ શું દેખાડે છે? એ જ દેખાડે છે કે ડરમાં હંમેશા આ લોકો ઈચ્છશે કે પરીક્ષા હોય
કે પછી પીડીએસમાં અનાજ વિતરણ હોય કે આવાસ યોજનામાં ઘર વેચવાના હોય, આમાં હંમેશા પહેલાં જોઈશે પારદર્શકતા. તમે મને દેખાડો કે ટ્રાન્સપરન્સી ક્યાં છે. અને ટ્રાન્સપરન્સી પછી ચલો આવાસ યોજનામાં ઘર મળી ગયું અને ઘર લઈ લીધું અને પછી ઘરમાં બેઠા મસ્ત રહેવા માટે, પણ એની ગુણવત્તા આજે 20 વર્ષ 30 વર્ષ બિલ્ડિંગ પણ જો પડે, બ્રિજ પડે તો લોકો શું કરે? લોકો મંડી પડે ટ્વીટ કરવા, લોકો શું કરે? ફોટો પાડવા, લોકો શું કરે? સરકારની સામે ધરણા નાખવા. તો આ શું છે? એ પારદર્શકતા પણ છે, પણ એની સાથે સાથે એ દબાણ પણ ઊભું કરી શકે છે. તો એક્ઝામે શું પૂછ્યું? એક્ઝામે આજ તો પ્રશ્ન પૂછ્યો કે એ પ્રશ્નમાં જો તમે જોશો તો ભારતની અંદર એક જ મિનિટ ફાઇલ, આ બહુ જ બધી અત્યારે ફાઇલ હું ખોલીને બેઠો છું. ઓકે, શું સામાજિક ઓડિટ પ્રતિભાશીલ, જવાબદાર અને નૈતિક શાસન પ્રક્રિયા માટે માર્ગ મોકળો કર્યો છે? કરી જ શકે, ડેફિનેટલી કરી શકે અને ભારત જેવા દેશમાં અવશ્ય કરી શકશે. તો આ ક્વેશ્ચનને સર લખવો છે તો લખાશે કેવી રીતે? જો અત્યારે હું ક્વેશ્ચન લખીને નહીં સમજાવું, મેં તમને ટોપિક કીધો, હવે હું તમને એને એડ્રેસ કેવી રીતે કરવો, તો આપણે આને આઈબીસી ફોર્મેટમાં લખી શકીએ. જો આપણે લખવું હોય તો કેવી રીતે? સર આઈબીસી ફોર્મેટ એટલે શું? જો વિદ્યાર્થી, આઈબીસી ને સામાન્ય જે મેં હમણાં ઘણી યુપીએસસી પણ આપી, જીપીએસસી આપી, તો ઇન્ટ્રોડક્શન બોડી કન્ક્લુઝન કહેવાય છે કે સૌથી પહેલાં તમારી એક પ્રસ્તાવના હોવી જોઈએ અને પછી તમારી એક બોડીની અંદર અગર સામાજિક ઓડિટ છે તો સામાજિક ઓડિટના 3 કીવર્ડ છે. આ 3 કીવર્ડને તમારે એડ્રેસ કરવાના છે અને અંતે એ કન્ક્લુઝનમાં જે પ્રશ્ન પૂછ્યો છે કે શું તેનો માર્ગ મોકળો કર્યો. તો અહીંયા જે પણ તમે દ્રષ્ટાંત આપ્યા હશે ને, આ દ્રષ્ટાંતની સાથે સાથે લઈને તમે એ નીચે સૂચવી શકો અને કદાચ જો એ માર્ગ મોકળો નથી થયો તો વે ફોરવર્ડ, એટલે આગળનો માર્ગ શું હોઈ શકે, વે ફોરવર્ડ કરીને તમે પોતાના સૂચન પણ લખી શકો. તો તમારે એડ્રેસ કરવાનું છે સામાજિક ઓડિટ 2-4 સ્કીમ પકડો. સામાજિક ઓડિટ સરકાર કોરોના હેઠળ એને લોકડાઉન કર્યું તો એ એડ્રેસ કરો. સરકારે નોટબંધી કરી બ્લેક મનીના નિવારણ માટે, તો એ કશે ને કશે સફળ નહીં રહી એની. શું કામ? કારણ કે જેટલી નોટો છાપી એનાથી તો વધારે નોટો પાછી આવી, તો શક્ય છે કશે ને કશે ડુપ્લિકેટ નોટો પણ આવી. તો ધેટ મીન્સ વોટ? ધેટ મીન્સ કે આ ઇન્ટ્રોડક્શનની અંદર હંમેશા તમે પહેલાં તો ક્વેશ્ચનને એડ્રેસ કરો. આ એડ્રેસમાં મારી પાસે પ્રસ્તાવનામાં કીવર્ડ શું હતો? પ્રસ્તાવનામાં કીવર્ડ હતો સામાજિક ઓડિટ. એટલે પહેલાં તો તમે ઓડિટની વ્યાખ્યા કરશો, સામાજિક ઓડિટમાં કેવી રીતે સમાજ એક દબાવ ઊભો કરી શકશે એની વાત કરશો, એ સામાજિક ઓડિટમાં કેવી રીતે ભારતમાં ચૂંટાયેલા અને નિમાયેલા સરકારના સદસ્યોને ભાગીદાર બનાવશો. એટલે આજે તમારા વિસ્તારમાંથી કોઈ જનપ્રતિનિધિ હોય તો એની કચેરીમાં પણ તમે જઈ શકો. આજે તમારા વિસ્તારમાં કોઈ કલેક્ટર છે કે મામલતદાર છે તો એની કચેરીમાં પણ તમે જઈ શકો. તો આ એ જ તો છે, આ એ જ તો સૂચવે છે કે સમાજ સાથે મળીને એમને પ્રશ્નો પણ પૂછી શકે, સમાજ પોતાની રિક્વાયરમેન્ટ પણ કહેશે અને એ લોકો એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારા માટે કામ પણ કરશે. જો સમાજ નથી ઈચ્છતું તો પણ કલ્યાણકારી રાષ્ટ્રમાં મને ખબર છે, કારણ કે મારી પાસે સેટેલાઇટ છે ઉપર, કે ભાઈ દ્વારકા, જામનગર કે પોરબંદરમાં શું આવવાનું છે? વાવાઝોડું આવવાનું છે. હું પહેલાંથી જ પ્રયત્ન કરીશ કે તમને સ્થળાંતરિત કરીને કોઈ અન્ય સલામત જગ્યા લઈ જઈશ. તો આ શું છે? ધેટ મીન્સ કે ગવર્મેન્ટ કલ્યાણ માટે કામ કરે છે અને એ જો કામ મહદઅંશે થઈ રહ્યા છે, નથી થઈ રહ્યા, તો સામાજિક ઓડિટ સોસાયટલ પ્રેશરથી તમે કરાવી પણ શકશો. હવે એ ત્યારબાદ તમે જ્યારે બોડી લખશો ને ત્યારે બોડીમાં શક્ય છે કે આપણે 2 રીતે એને એડ્રેસ કરી શકીએ. 2, એક તો તમે હકારાત્મક વાત લખો અને બીજી તમે નકારાત્મક લખો. શું કામ? કારણ કે જ્યારે મને અગર ચર્ચા કરવાનું કીધું છે તો શક્ય છે આઈ વિલ ટ્રાય ટુ ફાઇન્ડ એવરી ડાયમેન્શન. હું દરેક અભિગમ વિચારી રહ્યો છું અને દરેક વિભાગીય વહેંચણી કરી રહ્યો છું. એટલે આ હકારાત્મક રીતે, નકારાત્મક રીતે 2 ટોટલ 6 થી 8 મુદ્દા મને આપો મેઇન્સમાં. હવે મેઇન્સ લક્ષી જ્યારે આ બોડી બની ગઈ ત્યારે છેલ્લે
અત્યારે સરકારની યોજના શું ચાલી રહી છે, અત્યારે શું સમાજના દબાવથી, શું કામ? કારણ કે જ્યારે શિક્ષણ વધશે ને ત્યારે સમાજનું વિચારવાનું સ્તર વધશે. તો તમે આજ ભારતમાં જુઓ કે ભારતની આઝાદીની પણ વાત કરું તો પ્રયત્નો તો બધા જ કર્યા હતા ને. 1857માં રાણી લક્ષ્મીબાઈએ પણ પ્રયત્ન કર્યા હતા, 1857માં મંગલ પાંડેએ પણ પ્રયત્ન કર્યા હતા, એ સૈનિકોએ પ્રયત્ન કર્યા, એ તાત્યા તોપેએ પ્રયત્ન કર્યા, પણ કેમ એ લોકો સફળ નહીં રહ્યા? જૂથ નાનું છે અને સામે સેના તગડી છે, અને એમાં પણ ભલે નાની સેના પણ વેરી વેલ ડિફાઇન્ડ ડિસિપ્લિન્ડ સેના. પણ એના પછી 1885માં તો મેં આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી. તો એની સફળતા કેમ એકદમ નથી? કેમ એ સફળતામાં હંમેશા ગાંધી આવશે, એના પછીનો જ યુગ સૌથી વધારે સફળ ગણાય? એને સફળતા પાછળ નહીં, એને લોકશાહીમાં લોકો પાછળ મહેનત કરી. દેટ મીન્સ ગાંધી બી અગર એવું કહી રહ્યો છે કે મારે આવીને કેક કાપવી છે, ચંપારણ સત્યાગ્રહ કરું, અમદાવાદ સત્યાગ્રહ કરું અને ખેડા સત્યાગ્રહ કરું, તો એ કેક કાપીને શું કહી રહ્યો છે? એ જ કહે છે ને કે લોકોના પ્રશ્નો શું છે એ તો વિચારો. તમે એવું વિચાર લેશો કે હું મારી ઝાંસી માટે લડી લઉં, તમે એવું વિચાર લેશો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એક બિલ્ડિંગમાં પહેલાં માળે હું ઓફિસ લઈ લીધી અને અમે બધા ભેગા બેસીને હવે પત્રો લખીએ છીએ કે ભારતને આઝાદ કરો, આઝાદ કરો. ભીખ માગવાવાળી સિસ્ટમ થોડી છે. પણ એ જ કોંગ્રેસમાં આગળ જઈને જો ફાટ પડશે અને એક્રીમિસ્ટ અને મોડરેટ લીડર અલગ થશે, એટલે જહાડવાદી અને મવાલવાદી અલગ થશે અને એવું કહેશે કે ના સેના આપે, ગાળ બોલીને લઈ લો, તો એવી રીતે પણ નહીં મળે ને. પછી એક બીજો તખતો આવશે ને ભગતસિંહવાળો, એવું કહેશે કે ગોળી મારી દઈશું સોન્ડર્સ, તમે ના કેવી રીતે આપે? પણ ગાંધીજી કે ના, સમાજ જે પ્રેશર ક્રિએટ કરી શકે છે ને, લોકો જે પ્રેશર ક્રિએટ કરી શકે છે ને, એ બીજું કોઈ નહીં કરી શકે. એટલે પ્રેશર તો ક્રિએટ કરવાનું, પણ સાયકોલોજીકલ, વિચારધારાવાળું. એટલે શું, કોઈ આવીને એવું કીધું કે એક લાફો મારી જાય, તો ગાંધીએ કીધું વાંધો નહીં લાફો મારે, તમારે બીજો. એટલે પેલો માણસ પોતાની નિર્ણય શક્તિ પર એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરશે. તો તમારે આવી રીતે એ એડ્રેસ કરવાનું અને વે ફોરવર્ડ. જો વિદ્યાર્થી, હું તમને એ શીખવાડીશ કે તમારે ક્વેશ્ચન કેવી રીતે લખવાનો છે. હું તમને એ નહીં કહું કે ક્વેશ્ચન આવી જ રીતે તમારે લખવો. હા, શક્ય છે તો હું તમને એક સોલ્યુશન આપીશ કે આઈડિયલ ક્વેશ્ચન કેવો હોવો જોઈએ. પણ અત્યારે જો ફર્સ્ટ લેક્ચરમાં જ હું તમને આ બધું કહી દઈશ ને, તો શક્ય છે કે તમારા અંદર જે વિચારવાની ક્ષમતા છે ને, વિચારો નહીં. અને તમે જ્યારે નહીં વિચારો ને, ધેટ મીન્સ વોટ, કે તમારો આન્સર એક યુનિક નહીં બને. અને જ્યારે 10,000, 15,000, 25,000 વિદ્યાર્થીઓ એક સાથે મેન્સ લખી રહ્યા હોય અને બધા સિમિલર કાઇન્ડ ઓફ આન્સર લખે, તો એ કશે ને કશે તમારા માર્ક્સ નહીં આવે. હું તો ધંધો ચલાવી રહ્યો છું, તો મને પૈસા આપશો, હું તમને ભણાવી દઈશ, પણ આઈ વોન્ટ યુ ટુ ગેટ સિલેક્ટેડ. હું ઈચ્છું છું કે તમારું સિલેક્શન થાય, એટલા માટે હું તમને ફોર્મેટ શીખવાડી રહ્યો છું, એટલા માટે હું તમને ટોપિક શીખવાડી રહ્યો છું, એટલા માટે હું તમને કહીશ કે પ્રસ્તાવનામાં તમે આવી રીતે લખી શકો, હકારાત્મક, નકારાત્મક, તમે પોઝિટિવ, નેગેટિવ જઈ શકો. પણ હું તમને પ્રશ્નમાં શું લખવું એ ડેટા નહીં કહું, કારણ કે ડેટા તમે શોધો. તમે આ લેક્ચર પતે એટલે એ પ્રશ્ન જે અત્યારે સ્ક્રીનશોટ તમે પાડી દેજો, વિડીયો પોઝ કરજો, તો તમને અંદાજ આવશે કે પ્રશ્નની અંદર મારે લખવું છું. ક્લાસ 1-2 લેવલનો એ પ્રશ્ન હતો. ચલો સર, સમજ પડી. સર, મને એ તમે એક ક્લાસ 3 લેવલનો પણ પ્રશ્ન સમજાવી શકશો? હા, સીસી આપણી ક્લાસ 3ની જ એક્ઝામ છે ને, તો ક્લાસ 3 લેવલે પણ એવા પ્રશ્નો પૂછાય છે. આપણે એક ક્વેશ્ચન પેપર કાઢીએ, ડીવાયએસઓ. આ ડીવાયએસઓમાં જો 4 પેપર છે, ગુજરાતી, ઇંગ્લિશ અને GS1, GS2. તો આ સામાન્ય અભ્યાસ 2માં કશે ને કશે આ સબ્જેક્ટ તમારો આવે છે, જેને કહેવાય પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો પોલિટી, આ બધું શું છે મેં તમને કીધું, પણ એની સાથે સાથે અગર આ એક પ્રશ્ન છે કે જાહેર વહીવટનું મૂલ્ય એ પારદર્શિતા, ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતાના પાયા ઉપર ટકેલ છે. જો ઇંગ્લિશમાં કોઈ સમજવા માંગતો હોય તો એવું કહે છે કે જાહેર વહીવટનું મૂલ્ય, ધ વેલ્યુ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, વેલ્યુ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પારદર્શિતા એટલે ટ્રાન્સપરન્સી, ઉત્તરદાયિત્વ એટલે રિસ્પોન્સિબિલિટી, સંવેદનશીલતા દેટ મીન્સ સેન્સિટિવિટી, એના ઉપર, એના પાયા ઉપર ટકેલ છે. તો 100% સાચી વાત છે ને. આજે હું એક જાહેર વહીવટ, હવે પહેલાં તો જાહેર વહીવટની બહુ બધી વાત થઈ સર, તમે મને સમજાવો. આ ક્વેશ્ચન તમે જોઈ લીધો? ક્વેશ્ચન આપણે હમણાં ડીલ કરીએ છીએ. શું કામ? કારણ કે જાહેર વહીવટનું મૂલ્ય એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું વેલ્યુ ટ્રાન્સપરન્સીથી, રિસ્પોન્સિબિલિટીથી અને સેન્સિટિવિટીથી આવશે. પારદર્શિતા, ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતાના પાયા ઉપર ટકેલું છે. કેવી રીતે? ગેમ સમજો. એના પહેલાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં સર વિભાગીય કાર્યવાહી સમજાવજો. ભારતમાં મેં તમને હમણાં જ સમજાવ્યું કે એક બાજુ ઇલેક્ટેડ છે, ચૂંટાયેલા લોકો છે, બીજી બાજુ નિમાયેલા લોકો છે, એટલે નોમિનેટેડ, સિલેક્ટેડ છે, જે તમે લોકો છો.
પણ હવે એ ભારત ચાલશે કેવી રીતે? એ ભારત ચાલશે આવી રીતે, જેને કહેવાય મિનિસ્ટ્રી. મિનિસ્ટ્રી એટલે શું? મિનિસ્ટ્રી એટલે મંત્રાલય. એ ભારતમાં એ મંત્રાલય નીચે શું આવે છે? મંત્રાલય નીચે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવે છે. ડિપાર્ટમેન્ટ એટલે સર, ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ. ઓકે, એ જ ભારતમાં એ વિભાગની નીચે અલગ અલગ વિંગ્સ આવશે. વિંગ્સ એટલે શું? સ્વતંત્ર પાંખો આવશે. એ વિંગ્સની નીચે અલગ અલગ મારી પાસે બ્રાન્ચીસ આવશે. સર, બ્રાન્ચીસ એટલે શું? બ્રાન્ચીસ એટલે શાખા. એ શાખાની નીચે શું આવશે? શાખાની નીચે સર સબ બ્રાન્ચીસ આવશે. સબ બ્રાન્ચીસ એટલે સર પેટા શાખા. ઓકે, એ પેટા શાખાની નીચે શું આવશે? પેટા શાખાની નીચે વાલા સેક્શન આવશે. સેક્શનને ગુજરાતીમાં શું કહેવાય? સેક્શન કહેવાય. અને આ જ સેક્શન જે સંભાળે એને કહેવાય સેક્શન ઓફિસર. અને એ એસઓ સેક્શન ઓફિસરની નીચે કોણ આવશે? ડીવાયએસઓ આવશે, હેડ ક્લર્ક આવશે, સિનિયર ક્લર્ક આવશે, જુનિયર ક્લર્ક આવશે, પ્યુન આવશે. એક્ઝેક્ટલી જાહેર વહીવટની જ્યારે વાત કરીશું અને ઇતિહાસ કાઢીશું તો ઇતિહાસમાં મુઘલનો ઇતિહાસ પણ લઈશું, મૌર્યકાળ પણ લઈશું, પણ સાથે સાથે બ્રિટિશરે એક સિસ્ટમ આપી. જે સિસ્ટમને શું કહેવાય? જે સિસ્ટમને કહેવાય પોર્ટફોલિયો સિસ્ટમ. પોર્ટફોલિયો સિસ્ટમ. સર, પોર્ટફોલિયો સિસ્ટમ શું છે વાલા? આ તો છે પોર્ટફોલિયો સિસ્ટમ કે ભારત કોણ ચલાવશે? ભારત ચલાવશે ભારતના રાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિ, કારણ કે દેશ લોકશાહી છે એટલે નિર્ણય જાતે નહીં લે. નિર્ણય કોના દ્વારા લેશે? નિર્ણય લેશે પ્રધાનમંત્રીને પૂછીને. પ્રધાનમંત્રી વત્તા પ્લસ મંત્રીમંડળ. પ્રધાનમંત્રી અને એનું મંત્રીમંડળ કોઈ પણ નિર્ણય લેશે અને એ સલાહ આપશે રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ સિગ્નેચર કરશે ત્યારે ભારતમાં એ નિર્ણય લેવાશે. હવે એ નિર્ણયનો અમલ ભારતમાં સીધા રાષ્ટ્રપતિ આના થ્રુ કરાવડાવશે. એટલે જ તો આજે જીપીએસસીમાં તમે પાસ થશો, ડેપ્યુટી કલેક્ટર બનશો, ગુજરાતના રાજ્યપાલ સાથે તમારી મુલાકાત કરાવશે. યુપીએસસીમાં જો તમે આઈએએસ બનો તો રાષ્ટ્રપતિ ભવનમાં દિલ્હીમાં તમને ડિનર માટે બોલાવે. પ્રધાનમંત્રી સાથે તમારી મુલાકાત થાય. શું કામ? કારણ કે લોકશાહીમાં ચૂંટાયેલા અને નિમાયેલા લોકો સાથે મળીને આ વહીવટ ચલાવશે. અને આ વહીવટમાં બ્રિટિશરે મને એક પોર્ટફોલિયો સિસ્ટમ આપી એટલે એમને શું કહી ગયા? એ કહી ગયા કે એનું વિકેન્દ્રીકરણ કરો. દરેક કામ નરેન્દ્ર સાહેબ મોદી નહીં કરી શકે એટલે કરશે કોણ? એ અલગ અલગ મંત્રાલય બનાવશે. એ મંત્રાલયમાં આવી રીતે મંત્રાલય ચાલશે કે મંત્રાલયમાં મંત્રી હશે. મંત્રી સેના હશે કૃષિ, એગ્રીકલ્ચર. મંત્રી હશે, મંત્રી સેના હશે સંરક્ષણ, ડિફેન્સ. મંત્રી હશે, મંત્રી સેના હશે, મંત્રી હશે સંરક્ષણ બાદ આજે મહિલા અને બાળ વિકાસ. મંત્રી હશે, મંત્રી એના હશે રોડ, નીતિન ગડકરી. તો એ જ તો સમજાઈ રહ્યા છે કે ચૂંટાયેલા લોકો સીધા બનશે મંત્રી, પણ એના નીચે વિભાગ છે, પાંખ છે, બ્રાન્ચીસ છે. આ કોણ ચલાવશે? આ ઇનિશિયલ ચલાવશે સેક્રેટરીએટ, જેને કહેવાય સચિવાલય. તો આ જ તો છે સેક્રેટરીએટ લોકો. આ જ તો છે. એટલે જ તો આજે ગુજરાતમાં એ સેક્શન ઓફિસર એસઓ ક્યાં બેસે છે? સચિવાલયમાં બેસે છે ગાંધીનગર. આ ચલાવશે કોણ? એક આઈએએસ લેવલના લોકો ચલાવશે. આ કોણ ચલાવશે? એક જીએસ લેવલના લોકો ચલાવશે. તો એ જ તો ગેમ છે. આને જ તો કહેવાય પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તમારી નિપુણતા પણ હોવી જોઈએ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનને તમારે એઝ અ સબ્જેક્ટ ડીલ પણ કરવો પડશે. શું કામ? કારણ કે જ્યારે તમે આંખ ઉઠાવીને જુઓ છો અને ભારતમાં એક ટ્રેન વ્યવસ્થિત રીતે ચાલી રહી છે તો એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કે કશે ને કશે જાહેર વહીવટમાં આ તમામ લોકો, આ તમામ વ્યક્તિઓને જે પણ જોબ રોલ ઓફર કરાઈ છે બધા જ વ્યવસ્થિત કરી રહ્યા છે. પણ જો એમાં કશે પણ થોડી પણ મિસ્ટેક થાય અને બે ટ્રેન સામે આવે, જે ઘટના ઘટી પશ્ચિમ બંગાળથી એક નીકળેલી ટ્રેન ઓડિશા, અને ઘટનામાં સીધા જવાબદાર કોને ઠેરવશે? લોકો, સરકારને. કારણ કે લોકશાહીમાં લોકો જે કરે છે ને એ ભૂલ નથી, પણ તમે જે કરશો એ અવશ્ય ભૂલ હશે. મેં હમણાં જ કીધું તમારો લેવાયેલો નિર્ણય હજારો લોકોને અસર કરશે. એટલે તમારે તમારા નિર્ણયની સચોટતા વધારે હોવી જોઈએ. બસ હવે પ્રશ્નને આપણે ડીલ કરીએ કે જો આવી રીતે આ જાહેર વહીવટ ચાલતું હોય અને એ જાહેર વહીવટમાં સર તમે મને સમજાવો કે એ ડીવાયએસઓના પેપરમાં એ વ્યક્તિ શું પૂછવા માગે છે? એ આ જ પૂછવા માગે છે કે જાહેર વહીવટનું મૂલ્ય, પારદર્શિતા, એ ટ્રાન્સપરન્સી તમારી પાસે હોવી જ જોઈએ. શું કામ? કારણ કે અંદર એ વિભાગમાં કે ગાંધીનગરમાં આજે કોઈ પણ વ્યક્તિને દ્વારકાની અંદર ગ્રાન્ટ નથી મળતી, કે જામનગરમાં નથી મળતી, કે કચ્છ કે રાજકોટમાં એ સહાયતા નથી મળતી, તો એ ત્યાં બેઠો લેટર લખે છે
અને લેટરમાં જો સચોટપૂર્વક જવાબ ના અપાય તો શક્ય છે બસ પકડીને ટ્રેન પકડીને સીધો આવશે ગાંધીનગર અને અહીંયા વિભાગ ધક્કા ખાતો હોય. ના, તમારે ટ્રાન્સપરન્સી નાખવાની કે તમારું કામ ક્યાં અટક્યું છે, નહીં તમારે એક ડેટ આપી દેવાની. અને એટલે જ તો એ શું કહે છે, ઈ ગવર્નન્સ એટલે શું, ઇલેક્ટ્રોનિકલી તમે કરી દો ને ભાઈ, તું ત્યાં જ બેસ, તારી અરજી ક્યાં પહોંચી તું જોઈ લે ફોનમાં જ. એમાં અગર મેં વાંધા અરજી કાઢી છે તો એ વાંધો ક્યાં છે એ પણ જોઈ લે. તારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે તો તું ડોક્યુમેન્ટ અપલોડ કરી લે. ઈ ગવર્નન્સ તો એ જ તો છે કે તમે એને સહુલિયત આપો ત્યાં, અને સહુલિયતમાં હંમેશા ટેકનોલોજીનો સહારો લેશો તમે તો એ સહારાથી શું થશે, પારદર્શકતા વધશે, તમે વધારે ટ્રાન્સપરન્ટ બનશો. ઉત્તરદાયિત્વ, ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. શું કે ત્યાં આગળ વાવાઝોડું આવવાનું છે, હું આજે ત્યાંનો ડીએમ છું, હું અગર કલેક્ટર છું તો એ લોકો મારા હોય ના હોય પણ ધેટ ઇઝ માય બ્લડી ડ્યુટી કે એમને હું સલામત સ્થાને ત્યાંથી લઉં. ઉત્તરદાયિત્વ હોવું જોઈએ. યુ આર રિસ્પોન્સિબલ ફોર ધ થિંગ્સ યુ ડુ. એટલે જ આજે ભારતમાં જો બેરોજગારીનો પ્રશ્ન હોય કે મોંઘવારીનો પ્રશ્ન હોય, હંમેશા તરત ને તરત એ ટાર્ગેટ કરવામાં આવશે કોને, સત્તાધારી પક્ષને. અને એમાં પણ સત્તાધારી પક્ષનો જો કેપ્ટન હોય પ્રધાનમંત્રી મોદી તો એમને ટાર્ગેટ કરવામાં આવશે. પણ એ જ ભારતમાં જ્યારે ઈસરો આગળ વધી રહ્યું છે, એ જ ભારતમાં જ્યારે ભારતનો વિકાસ થઈ રહ્યો છે, એ જ ભારતમાં બુલેટ ટ્રેન આવી રહ્યો છે, ત્યારે પણ એનો રિસ્પોન્સ કોને મળશે, એના વિશે તાલીઓ ક્યારે વાગશે, એ જ સત્તાધારી પક્ષ માટે કે હા તમે કર્યું આ કામ. ઉત્તરદાયિત્વ, રિસ્પોન્સિબિલિટી છે એમની, સંવેદનશીલતા, સેન્સિટિવિટી. એક વખત મેં લોકડાઉન કર્યું અને લોકડાઉનમાં મેં જોયું કે લોકો કેટલા ત્રાહિત છે. કારણ કે ખાસ કરીને હું જોઉં છું કે જે બી સિગરેટને માવાવાળા હતા એમને તો પાન ના મળ્યું એટલે બેબાકડા થઈ ગયા છે કે સવાર પડે પાન બોલો. જેવી રીતે લોકડાઉન ખુલ્યું, ભારતની પહેલા જ દિવસે સૌથી મોટી જે આવક થઈ ને એ લીકરમાં થઈ. દારૂની બોટલો માટે લાઈનો લાગી હતી. તમે ગૂગલમાં લખજો કે ધ લીકર સ્ટોર લાઈન આફ્ટર ધ લોકડાઉન ઓપન્સ. લાઈનો લાગી છે. શું કામ? કારણ કે નશો કર્યા વગર રહી નથી શકતા. તો આ શું છે? હું એવું નથી કહેતો કે સરકાર એ ઈચ્છે છે કે તમે લાઈનમાં ઊભા રહીને પીઓ. હું એવું કહું છું કે સરકાર સંવેદનશીલ છે કે તમને તકલીફ પડી રહી છે અને સંવેદના સરકારે જોઈ. ચલો આ તો હાસ્યની વાત થઈ કે એ લોકોને તકલીફ, પણ એમાં બહુ બધા ધંધાદારીઓને તકલીફ પડી કે સર અમે તો એક જ વસ્તુ કરીએ છીએ અને જ્યારે તમે લોકડાઉન કરી દેશો તો મારા ઘરમાં આવકનું સાધન શું? જે માલ હું લઈને બેઠો છું એ બગડી જશે. તમે એકદમ જ આવીને એવું કહો કે 20 દિવસનું 25 દિવસનું લોકડાઉન તો શક્ય નથી સર. તમે આવી રીતે નહીં કરો. મને એ તમે સહાયતા આપો. તો ગવર્મેન્ટ ઓલવેઝ હેઝ ટુ બી સેન્સિટિવ ટુવર્ડ્સ ધ પીપલ. એને મારે કહેવું પડશે કે રસીની વાત તો અત્યારે કરાય નહીં, પણ એનો આશય એ જ હતો કે અગર જો એ કોવિશિલ્ડ આપશે તો એ કોવિશિલ્ડ શું કામ આપશે? તમારી સલામતી માટે આપશે. અને તમારી સલામતી શેમાં જળવાઈ રહી છે? તમારી સલામતી એમાં છે કે કોરોના તમને ના થાય. અત્યારે બહુ ચર્ચાનો વિષય છે. લોકો કહે છે કે આમ થાય છે, તેમ થાય છે, લોકો મરશે. એટલે ભાઈ કોરોનામાં જ ઉપડી ગયા હોત તો કશે ને કશે એ સંવેદનશીલતા સરકારમાં હતી અને એટલા માટે એ બધો ખર્ચો કર્યો. અને અન્ય રાષ્ટ્રોની જેમ આપણી પાસે પૈસા નથી લીધા, અન્ય રાષ્ટ્રોએ લીધા છે. તમે જોજો રસીના રૂપિયા લીધા છે, ભારતે નથી લીધા. શું કામ? સંવેદનશીલતા છે. શું કામ હું મુકાવું છું? કારણ કે આઈ એમ રિસ્પોન્સિબલ. ઉત્તરદાયિત્વ છે. શું કામ? આ બધામાં હું કશે ને કશે તમને એ સર્ટિફિકેટ આપી દઉં છું. શું કામ? હું તમને ડેટ આપી દઉં છું, સ્લોટ આપી દઉં છું. શું કામ? પહેલાં જે રેલવેની બુકિંગ માટે લાઈનો પડતી હતી, હવે એ તમે ઓનલાઈન એપ્લિકેશનથી કરી શકશો. પારદર્શકતા. વી આર ટ્રાન્સપરન્ટ. જો મળે છે તો મળે છે, પૈસા ભરો, સીટ લઈ લો. નથી મળતી તો વેઇટિંગમાં નામ છે, જોઈ લો. કાલે ઉઠીને મને ના કહેતા કે અહીંયા તો બધું કૌભાંડ છે, આમને ટિકિટો મળે છે. ના, નેવર. તો એ કશે ને કશે ગવર્મેન્ટ પોતાનો હસ્તક્ષેપ ઘટાડશે અને એ સપોર્ટમાં ટેકનોલોજી નાખશે, પ્રાઇવેટ પ્લેયર્સ નાખશે. પણ કારણ કે એને કલ્યાણકારી રાજ્ય બનાવવાનું છે ને, તો રિસ્પોન્સિબલ થઈને ઉત્તરદાયિત્વ રીતે એની પારદર્શકતા પણ જળવાઈ રહે, પ્લસ સંવેદનશીલતા જળવાઈ રહે. કારણ કે ખાલી ખાનગીને નહીં આપી દેવાનું. એ ખાનગી ઉપર એક વોચડોગ તરીકે તમારે ઊભું રહેવું પડશે. શું કામ? કારણ કે એ પૈસા માટે આવ્યો છે. એને અને અન્ય લોકો વચ્ચે કોઈ સંવેદનશીલતા નહીં હોય. એ માત્ર પૈસા માટે કરી રહ્યો છે. તો આજે કશે ને કશે હાલાકી લોકોને ભોગવી પડી રહી છે, તો એક્સ્ટ્રા ટ્રેન પણ હું મુકાવી. શું કામ? કારણ કે લોકોને ટિકિટ નથી મળી રહી. પ્રાઇવેટ માણસને કંઈ ફરક નહીં પડે, પણ આજે 2 ગામ વચ્ચે કનેક્ટિવિટી નહીં હોય તો જાહેર વહીવટનો નિર્ણય છે કે 2 ગામ વચ્ચે બસ પણ મુકાવી પડશે. તો એ શું છે? યાદ તો છે.
તો આને પણ તમે એ જ ફોર્મેટમાં એડ્રેસ કરજો, પણ એની સાથે સાથે અહીંયા કીવર્ડ જોજો કે જાહેર વહીવટનું મૂલ્ય આ 3 મેઇન વસ્તુઓ પર આધાર રાખે છે. અને હવે પહેલાં 3 વસ્તુ સમજાવો. જાહેર વહીવટ જેવી રીતે આપણે મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ, વિંગ, બ્રાન્ચ, સબ બ્રાન્ચ એન્ડ સેક્શન આવી રીતે ડિવિઝન કર્યા, એવી રીતે ડિવિઝન કરો અને એના પછી આ 3 કીવર્ડને તમારી ભાષામાં, તમારા વિચારોમાં એડ્રેસ કરો. ક્વેશ્ચન મને મોકલાવો, હું ચેક કરીશ અને હું જોઈશ અને હું તમને માર્ક્સ આપીશ કે કેવું તમે લખ્યું છે. ચિંતા ના કરો, નેક્સ્ટ જ્યારે પણ લેક્ચર થશે ત્યારે એ લેક્ચરમાં આવીશ અને હું સમજાવીશ કે આનો ઉત્કૃષ્ટ જવાબ શું હોઈ શકતો હતો, કેવું કેવું તમે લખી શકતા હતા. જો આ એક એવો સબ્જેક્ટ છે, આ અને ખાસ કરીને એ પબેડની સાથે સાથે એક એથિક્સ, નીતિશાસ્ત્ર આ બંને એવા સબ્જેક્ટ છે કે જેમાં કોઈ પણ આન્સર સંપૂર્ણ સાચો, સંપૂર્ણ ખોટો નથી હોતો. કશે ને કશે મધ્યમ સ્તરે બધાને માર્ક્સ મળતા હોય છે. હા, પણ એ મધ્યમ સ્તરે 1-2 માર્ક આપણો સાધ્યમનો વિદ્યાર્થી વધારે ખેંચી શકે એની તો ટેકનિક આપવા આવ્યા છે. જેનું પહેલું ટેકનિક મેં તમને કીધી કે તમે પેસ્ટલ ફોર્મમાં એને એડ્રેસ કરો, અને એ બીજી ટેકનિકમાં અગર મારી પાસે પારદર્શિતા, ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતા છે તો આને શક્ય છે કે આ એડ્રેસ કર્યા પછી હું પહેલાં એ ઇમ્પોર્ટન્સ સમજાવીશ કે પારદર્શિતાનું ઇમ્પોર્ટન્સ શું છે. હું એ સમજાવીશ કે કશે ને કશે ઉત્તરદાયિત્વ, તમારું રિસ્પોન્સિબિલિટી, આનાથી શું ફરક પડે. તમે જો રિસ્પોન્સિબલ છો તો એ ભારતમાં ઝડપી વિકાસ આવે. જો તમે રિસ્પોન્સિબલ છો અને તમે સેન્સિટિવ છો, સંવેદનશીલ છો, તો તમને એ સંવેદના ખબર હશે કે જે ગુજરાતનો બેરોજગાર વિદ્યાર્થી રિઝલ્ટની રાહ જોવામાં કરે છે, તો રિઝલ્ટ જલ્દી આપો. તો તમારે પહેલાં તો શું કરવાના છે, આને કીવર્ડને એડ્રેસ કરવાના છે. તમે આવા કોઈ પણ ગ્રાફ બનાવી શકો, ત્રિકોણ બનાવી શકો, કોઈ 4 ડાયમેન્શનમાં તમે લખતા હોય તો 4 અલગ અલગ રીતે આવી રીતે પણ અહીંયા એક ડેટા લખી શકો, અહીંયા એક ડેટા, અહીંયા એક ડેટા, અહીંયા એક ડેટા, અને પછી વે ફોરવર્ડમાં તમારા સૂચન આપો. નહીં તો હાલમાં જો તમને લાગી રહ્યું છે કે જાહેર વહીવટમાં આ 3 વસ્તુ નો મેઇન આધાર છે, કારણ કે એમને કીધું ને કે આ 3 વસ્તુ પર જ તો ટકેલ છે જાહેર વહીવટ. આ 3ને કાઢીને જો, આની ગેરહાજરી, આની ગેરહાજરી અને આની ગેરહાજરી, આ એંગલથી એક દ્રષ્ટિકોણ વિચારો અને એ ગેરહાજરીમાં શું થઈ શક્યું હોત. જો સરકાર આજે સંવેદનશીલ નથી તો સરકારે શું પગલાં ભર્યા હોત. જો સરકાર રિસ્પોન્સિબલ નથી, અકાઉન્ટેબલ નથી, આન્સરેબલ નથી, તો સરકાર શું પગલાં ભરત. બસ આ જ બધું એક દ્રષ્ટિકોણથી વિચારો, અને નેક્સ્ટ લેક્ચરમાં હું જ્યારે આવીશ ત્યારે એનો સચોટ તમને એડ્રેસ આપીશ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઘણા ખરા લોકો લેક્ચર્સ લે છે, ઘણી ખરી યુટ્યુબ ચેનલ છે, બધા પોતપોતાના બનતા પ્રયત્નો કરે છે, પણ જ્યારે મારી વાત કરું, મારો આ યુપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ છે અને મેં ઘણી ખરી સારા માર્ક્સ મેં મેળવ્યા છે ગુજરાતમાં, તો હું જે પણ ભણાવીશ એકદમ સચોટ હશે. વાર્તા આપણે ક્યારેય નહીં કરીએ. હા, કરંટ અફેરમાં કે કોઈ પણ લેટેસ્ટ સરકારના કોઈ પણ પગલાં હશે એ પગલાંને હું સાથે રાખીને ચાલીશ, કરંટ અફેર, જેથી યુ કુડ રિલેટ ટુ ધેટ કન્ટેક્સ. તમે એ ભાવના સમજી શકો, તમે એ સરકારના પગલાં વિશે હાલમાં ન્યૂઝપેપરમાં વાંચ્યું એકદમ લખવાનું આવે એ. તો આ બધા સાથે લઈને ચાલીશું. હા, ઘણા ખરા શિક્ષકો છે, હું અહીંયા આવીને એક શાયરી પણ કહી શકું, હું એક જોક પણ કહી શકું, પણ નથી. દેટ ઇઝ નોટ માય સ્ટાઇલ. એ મારી ડ્યુટી પણ નથી, મારી સ્ટાઇલ પણ નથી. તમે ભણવા આવ્યા છો તો તમારા બનતા પ્રયત્નો અને તમારો બનતો સમય બચાવીને માત્ર ભણાવવા પર ધ્યાન આપીશું. સાધ્યમ એકેડેમી પર જોડાવા બદલ આપ સૌનો આભાર. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય કે આવી કોઈ ટેકનિક કે આવી કોઈ ટ્રીક કે આવા 1-2 કીવર્ડ જે હું સમજાવવામાં સફળ રહ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, અને હા, નીચે કમેન્ટ કરો બીજી શું અપેક્ષા છે આપની મારાથી. બાય, સી હેવ અ ગ્રેટ ડે ગાઈઝ.